इष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तं वन्देऽहं श्रीगुरुवैष्णवाच श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सारेतं सादं सजीवं सहितं श्रीकृष्णचैतन्यदेव चैतन्येन शाखा संवितास्य हे कृष्ण कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते जगत्पति गोपेश गोपिकान्त राधा राधाकान्त नमस्ते काञ्चन गौराङ्गी श्रीराधे श्रीराधे वृन्दावनेश्वरी शभानुसुते देव प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपदा कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणि प्रचारिणे गौरविर्विशेष शून्यवादी आश्रितनिसतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु प्रभु नित्यानन्द, नित्यानन्द श्री अद्वैत गदा गदाधर श्रीवासादि श्रीवासदि गौरभक्तवृन्द हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे राम हरे राम 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 हरे हरे। अनंत कोटि वैष्णव की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधे गोविंद की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौरनीता की जय, श्री गुरुदेव की जय। હરે કૃષ્ણ સારા ભક્તોને ખૂબ ખૂબ સ્વાગત છે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હરે કૃષ્ણ। हरे कृष्ण हरे कृत्य कृष्ण जी खूब खूब प्रभु धन्यवाद हरे कृष्ण प्रभु जी हरे कृष्ण संविधान हरे कृष्ण सर्वे में शिला प्रभुपाद की जय श्री राधा गोविंद प्रणाम કીર્તિરામ પ્રભુજી કીધું એ પ્રમાણે સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા બધા સારી રીતે આપણે આજે ઉત્સવ મનાવશું અને વ્રત પણ રાખેલું હશે આપણે બધા ઘણા લોકો એમાંથી કોણે કોણે વ્રત નથી રાખ્યું પ્લીઝ હાથ ઊંચો કરો ને જન્માષ્ટમીનું બધાએ રાખેલું છે વ્રત हरे कृष्ण बीना माता जी हरे कृष्ण कृष्ण प्रभु जी हरे कृष्ण तेजल माता जी हरे कृष्ण पायल माता जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण सुरेश प्रभु जी आपने भी कोस्ट बनावी दઉં છું हरे कृष्ण अक्षय प्रभु जी हरे कृष्ण नित्य माता जी તો આજે આપણે શરૂ કરશું ભગવદ ગીતાનો બીજો અધ્યાય જેનું નામ છે ગીતાનો સાર આ અધ્યાયને બે રીતે આપણે ગીતાનો સાર કહી શકીએ સૌ પ્રથમ તો પહેલા અધ્યાયમાં જે અર્જુનના પ્રશ્નો હતા 4 પ્રશ્નો હતા અર્જુનના અને 5મો પ્રશ્ન 6થા શ્લોકમાં આવે છે ત્યાર પછી ભગવાન એના જ્ઞાન આપવાનું શરૂ કરે છે અને ચારે ચાર પ્રશ્નો પ્લસ આ 5મો પ્રશ્ન જે હોય છે 6થા શ્લોકમાં એનો પણ ભગવાન એનો સંતોષકારક જવાબ આપે છે એટલે કે એ રીતે આપણે એને ગીતાનો સાર કહી શકીએ કારણ કે અર્જુનના જે પ્રશ્નો હતા ભગવાન એનો જવાબ આપી દીધો અને બીજી રીતે આપણે એ રીતે ગીતાનો સાર કહી શકીએ કે એ 4-5 પ્રશ્નોના અર્જુનના જવાબ આપ્યા પછી અર્જુન ફરીથી એક પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે અને સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણો કેવા હોય છે એની જીવનશૈલી કેવી હોય છે એનું જીવનનું આચરણ કેવું હોય છે
તો એના સંદર્ભમાં ભગવાન આપણને 55 થી લઈને 72માં શ્લોકમાં આપણે કહી શકીએ 18 શ્લોકમાં બાકી બધા જે 17 અધ્યાયમાં જે જ્ઞાન સમાયેલું છે એ બધું ભગવાન આપણને ટચ એન્ડ ગો કરીને એકદમ સંક્ષિપ્તમાં સારાંશના રૂપમાં આપણને બતાવે છે. સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા અને એના લક્ષણોના સંદર્ભમાં. તો એ રીતે પણ આપણે આને ગીતાનો સાર કહી શકીએ. એટલે કે આ બે રીતે અધ્યાય બીજાને આપણે ગીતાનો સાર તરીકે કહીએ છીએ. હરે કૃષ્ણ શશી માતાજી. હવે આ અધ્યાય બહુ મોટો છે. આપણે ટોટલ 72 શ્લોક છે. હરે 18 અધ્યાયમાંથી બીજો અધ્યાય અને 18મો અધ્યાય સૌથી મોટો છે. બીજા અધ્યાયમાં 72 શ્લોક છે અને 18મા અધ્યાયમાં 78 શ્લોક છે. આપણે તો આજે જેમ આપણે રાબેતા મુજબ દરેક અધ્યાય 2 ક્લાસમાં કવર કરીએ છીએ, તો આને પણ આપણે આખો અધ્યાય 5 ભાગમાં વિભાજિત કરેલો છે. 72 શ્લોકને આપણે તેમાંથી આજે આપણે 3 વિભાગ લેશું, અથવા તો 1 થી લઈને 37 શ્લોક, એટલે કે 37 શ્લોક આજે આપણે કવર કરશું. અને બાકીના જે 35 શ્લોક બચે છે આપણે આવતીકાલે કવર કરશું. તો 37 શ્લોક આજે કવર કરવાના છે. તો સેજે કદાચ આપણને 1 કલાકથી વધારે સમય લાગી શકે. તો બધાને વિનંતી કરીશ કે પ્લીઝ સાથે જોડાયેલા રહેજો. હું પ્રયાસ પૂરો કરીશ કે 1 કલાકમાં આપણે સંપૂર્ણ કરીએ. પણ તમે પણ સમજી શકો છો કે 37 કલાક એટલે કે 1 કલાક, 1 શ્લોક માટે જો આપણે ઓછામાં ઓછી 2 મિનિટ બી આપીએ તો એ લગભગ સવા કલાક જેવો ટાઈમ થઈ જ જાય આપણે. અને આ અધ્યાય તો એટલો મહત્વનો અધ્યાય છે ને, કારણ કે આમાં ભગવાન બહુ મહત્વનું જ્ઞાન આપે છે અને અર્જુનના બધા પ્રશ્નોના જવાબ આપે છે. અને જેમ ગઈકાલે આપણે જોયું હતું ને કે ભાઈ આપણા જીવનમાં પણ બધા પ્રશ્નો એ 4 પ્રશ્નોના દિવાલોની આજુબાજુ ટકરાયા કરે છે, અથવા તો બધા છેડા આપણને એ અર્જુનના જે પ્રશ્નો હતા એમાં જ આપણને મળે છે. અર્જુનના ક્યાં 4 પ્રશ્નો હતા? કોણ કહેશે આપણને, જે આપણે ગઈકાલે પહેલા અધ્યાયમાં ડિસ્કસ કર્યા? કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક કરણ, અસમંજસ. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ અક્ષય પ્રભુજી. તો આપણે ગઈકાલે 4 પ્રશ્નો કવર કર્યા. કરુણા, કોઈ આનંદ નથી, પાપ વૃત્તિથી પીડાય છે, અને પછી કૌટુંબિક પરંપરાનો નાશ. તો આ 4 ભગવાન જવાબ આપે છે. પ્લસ ઇવન 6થા શ્લોકમાં જે 5મો પ્રશ્ન અર્જુનનો થશે એનું પણ ભગવાન એનું નિવારણ લાવશે. ઓકે, શશી માતાજી કે છે આજે ભાગવતમનો ક્લાસ નથી, તો ચાલો કઈ વાંધો નહીં, આપણે સમય આપણે આપી શકશું અને બધા ભક્તો પણ જોડાયેલા રહી શકે છે આપણે. તો ડેફિનેટલી આપણે થોડો ઘણો આજે કદાચ સમય આપણે વધારે લેશું, 15 મિનિટ જેવો વધારો લેશું બધાનો. તો બધાને વિનંતી છે જોડાયેલા રહેજો આપણે. તો હવે આગળ વધતા જોઈએ. તો સૌ પ્રથમ તો આપણે પહેલા 1 થી લઈને 10મા શ્લોકમાં આપણે જોઈએ કે અર્જુનની હજી શંકાઓ અથવા એના પ્રશ્નો કેવી રીતે આગળ વધે છે એ જોઈએ. અને એ 10મા શ્લોકમાંથી આપણે 7મા શ્લોકમાં જ્યારે ભગવાનની અર્જુન શરણાગતિ લે છે એ પણ આપણે જોશું. તો હવે જોઈએ, પહેલા શ્લોકમાં અર્જુન કહે છે, સંજય કહે છે, સંજય બોલ્યા, કરુણાથી વ્યાપક, શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણએ નીચે મુજબના વચન કહ્યા. હરે કૃષ્ણ, આશા માતાજી, દંડવત પ્રણામ. અચ્છા, આગળ વધીએ એની પહેલા થોડીક આપના તરફથી કોઈક સલાહ સૂચન આપણે લઈ લઈએ. પર્ટિક્યુલરલી જે લોકો નવા પાર્ટિસિપન્ટ છે, પ્રથમવાર આપણે જોડાયેલા છે, અથવા તો પ્રથમવાર આપણે એકબીજાને મળી રહ્યા છે, તો આપણે 2 અધ્યાય, અત્યારે 1 અધ્યાય કવર કરેલો 2 ક્લાસમાં. તો જે પ્રમાણે મારી બોલવાની સ્પીડ છે, ટોનાલિટી છે, અથવા સમજાવવાની સ્ટાઇલ છે, એમાં આપને કંઈ સલાહ સૂચન મારા માટે હોય તો પ્લીઝ મને બતાવજો. કાંઈ મારી ખામી હોય અથવા તો કોઈક મારે કંઈક સુધારા વધારા કરવાના હોય તો પ્લીઝ મને બતાવી શકો છો. પર્ટિક્યુલરલી જે નવા પાર્ટિસિપન્ટ છે એના તરફથી કંઈ સલાહ સૂચન હોય તો. હરે કૃષ્ણ. આશા માતાજી આપ નવા છો. અરવિંદ પ્રભુજી આપ બી કદાચ નવા છો. બીના માતાજી, આકૃતિ માતાજી, લોપા માતાજી, કોઈના કઈ ના સલાહ સૂચન? પ્રભુજી, બરાબર સમજાય છે અને સરસ સમજાય છે પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી. બરાબર સમજાય છે તમારું, બહુ સરસ રીતે સમજાવો છો તમે. હરે કૃષ્ણ. ચાલો, જો કાંઈ પણ એવું લાગે તમારે સુધારા વધારા કરવાની જરૂર, કારણ કે સ્પીડમાં પણ જો ક્યારેક ક્યારેક હું જાઉં છું, કારણ કે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે એટલા માટે, તો તમે અમને રોકી બી શકો છો. અને પ્રશ્ન કે એવું કાંઈ હોય તો એ પણ તમે વચ્ચે કહી શકો છો, અને સલાહ સૂચન હોય પણ એ પણ તમે મને કહી શકો છો. ધન્યવાદ સૌનો. તો હવે અહીંયા જે સંજય બોલે છે કે ભાઈ એના મારા ધૃતરાષ્ટ્રને વર્ણવે છે કે અર્જુનની સ્થિતિ કેવી હતી, અને શારીરિક સ્થિતિના ઉપર વધારે ભાર આપીને કહે છે. આ શ્લોકમાં આપણે કહી શકીએ કે 2 શબ્દો બહુ મહત્વના છે. આપણે એક તો કૃપયા શબ્દ વાપરે છે આ શ્લોકમાં આપણે, તમ તથા કૃપયા. કૃપયા એટલે કે શું? કરુણાથી. તો અહીંયા પણ એ છે, કરુણાથી વ્યાપક હતો અર્જુન. અર્જુનના હૃદયમાં પ્રેમ, લાગણી અને દયાભાવ
બહુ વ્યાપક થઈ ગયા હતા આપણે, એનાથી પોતે ઘેરાઈ ગયો તો આપણે કહી શકીએ. અને બીજું એક મહત્વનો શબ્દ છે આપણે મધુસૂદન, એટલે કે મધુ નામના, મધુ અને કૈટબ નામના બે અસુરો હતા. એનો આ લોકોને ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અવતાર તરીકે વધ કરેલો હતો, એટલા માટે એને મધુસૂદન તરીકે પણ વર્ણવાય છે આપણે. તો આના સંદર્ભમાં આપણે જોઈએ કે આપણે કરુણા છે ને બે પ્રકારની હોઈ શકે. એક તો શું, આપણને આ ભૌતિક દુનિયામાં આપણી આપણા રિલેટિવ પ્રત્યે, આપણા સગાવાલા પ્રત્યે, આપણા આપ્તજનો પ્રત્યે, આપણી માલ મિલકત પ્રત્યે, આપણા જગાઓ વસ્તે, આપણી ચીજ વસ્તુઓ પ્રત્યે આપણને ઘણી બધી આપણને પ્રેમ હોય, લગાવ હોય આપણને, એનાથી આપણે બહુ એટેચ થયેલા હોઈએ. એ ક્યારેક વસ્તુ આપણાથી દૂર વહી જાય, વ્યક્તિઓ આપણાથી દૂર વહી જાય, અથવા તો કોઈ જગ્યાથી આપણે દૂર જવું પડે ત્યારે આપણને શું છે, બહુ કરુણા જાગે, બહુ દુઃખ થાય, વસવસો થાય. આજે જેમ કે દીકરી પૈયર જાતી હોય તો પણ એને દુઃખ થાય તમારે. આજે કોઈ આપણા આપ્તજનો ગુજરી જાય તો પણ આપણને દુઃખ થાય. આપણી કોઈ પ્રિય ચીજ હોય તમારે જે બહુ ગમતી હોય, આપણને તૂટી જાય કે ખોવાઈ જાય તો પણ આપણને દુઃખ થાય. આપણે કોઈ જગ્યાએ ઘણા વર્ષોથી કામ કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, કે આપણી ધંધો ચલાવતા હોઈએ, જગ્યા ક્યારેક આપણને છોડવી પડે તો પણ આપણને દુઃખ થાય. આ બધું શું છે, કરુણા, એટલે કે પ્રેમ અને લાગણીથી આપણે બધા બંધાયેલા હોઈએ. પણ એ બધું શું છે, બધું શરીર સાથેનો સંબંધ હોય છે, કાં તો વસ્તુ સાથેનો સંબંધ હોય છે, કાં તો જગ્યા સાથેનો સંબંધ હોય છે. અને એ ટેમ્પરરી હોય છે, કાયમી નથી. અને બીજા પ્રકારની કરુણા કઈ હોય કે ભાઈ, આપણને જયારે આધ્યાત્મિક જ્ઞાન અથવા આ દિવ્ય જ્ઞાન આપણને જયારે પ્રાપ્ત થાય ને, ત્યારે આપણને છે ને ભગવાન પ્રત્યે કરુણા જાગે, ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, ભગવાન પ્રત્યે આપણને લાગણી જાગે. અને આપણી પોતાની જાતને આપણે દયા તરીકે આપણે વર્ણવીએ કે જો હું આ કેવી રીતે ભવસાગરમાં ફસાયેલો છું, મારે તો ભગવાનના ધામમાં જવું છે, ભગવાનની હું સેવા નથી કરી શકતો. એટલે કે આવા બે પ્રકારની આપણી કરુણા હોય. તો જે બીજા પ્રકારની કરુણા છે ને, એ સાચી કરુણા છે, એ આપણી આત્મીય કરુણા છે, કારણ કે એ આપણે ભગવાન સાથે આપણી જોડાયેલી છે. અને બાકી બધી જે કરુણા, લાગણી, પ્રેમ જે બધું આપણે કહીએ છીએ ને, એ બધું છે ને આપણા સંબંધો, શરીરો, જગ્યાઓ, ચીજ વસ્તુઓ, એ બધાની સાથે જોડાયેલી હોય છે. તો આ બે પ્રકારની કરુણાને સૌથી પહેલા તફાવત રીતે આપણે બહુ સારી રીતે સમજવું જોઈએ. તો જ આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે આ તફાવતને જો સમજી લઈએ ને, તો આપણને ઘણી બધી ચીજો છે ને, બેઝિક ડિફરન્સ જો ત્યાં ક્લિયર થઈ જાય ને, તો આગળ વધવામાં છે ને બહુ પછી આપણને વાંધો ન આવે. પણ આપણે તો વિચારીએ કે ભાઈ જો તો કેટલો કરુણા દયા વાળો છે તમારે, પણ એની કરુણા દયા શેના પ્રત્યે છે બધી? કાં નિર્જીવ ચીજ વસ્તુઓ પ્રત્યે હોય છે, કાં કોઈ જગ્યા પ્રત્યે હોય છે, કાં તો કોઈ શારીરિક સંબંધ પ્રત્યે હોય છે તમારે. એ કરુણા શું કામની? એ કરુણા તમારી કાયમ નથી. પણ જો તમે ભગવાન પ્રત્યે કરુણા, પ્રેમ દર્શાવશો તમારે, અને એની સેવા એવી રીતે કરશો, તો તમને ઘણો 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 લાભ થશે. અને એ લાભ તમને કોઈ ભૌતિક લાભ નહીં હશે, તમારી આત્માનું કલ્યાણ થશે આપણે. તો આ કરુણાથી વ્યાપક હતો ત્યારે અર્જુન. એ કઈ કરુણા? તો કે ભાઈ ભૌતિક કરુણા હતી. અને એનાથી જે શોક કરતો હતો કે હો, મારે આ બધાને મારવા પડશે, બધું કરવું પડશે. અને આંસુ ભરેલા, એટલે કે જે શારીરિક આપણે પ્રતિક્રિયાઓ બધી જોઈ હતી આપણે ગઈકાલે, 6-7 એના અંગો ધ્રુજવા માંડે છે, કાંડી ઉત્સરી જાય છે, એ બધા તમારે એના શારીરિક પ્રતિક્રિયાઓ હતી. એવો અર્જુન કહે છે મધુસૂદન. હવે આ મધુસૂદન કરીને શું કામે સંજય વર્ણવે છે ભગવાન શ્રી કૃષ્ણને? કારણ કે મધુ અને કૈટવે પણ છે ને, જે બે અસુરો હતા તમારે, એ બે અસુરોએ શું કર્યું હતું? તો કે બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશી ગયા હતા એ લોકો. અને હૃદયમાં પ્રવેશીને બધા જે વેદો હતા, એ વેદોને પોતે પોતાના કબજામાં કરી લીધા હતા. એટલે કે આપણે કહી શકીએ કે આજની તારીખમાં જેમ આપણે ઘણીવાર આપણું શું કહેવાય, હેક થઈ જાય છે ને આપણા બધા કમ્પ્યુટરના એપરેટસ ને આને બધું, કોઈ હેકર લોકો અથવા એવા હોય તમારે, કેવા હેક કરી લે તમારે. અથવા તો જેમ કે માની લો પ્લેનને કોઈ કેમ હાઈજેક કરી લે તમારે, એવી રીતે મધુ અને સૂદને છે, મધુ કૈટવે છે ને, બે અસુરોએ બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશીને બ્રહ્માજીને હાઈજેક કર્યા. અને એની અંદર જે રહેલા વેદો હતા, એને આપણે કહી શકીએ કે હેક કરી લીધા તમારે. અને પછી એનો વધ જે છે ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. તો અહીંયા અર્જુનના હૃદયમાં પણ જે ભૌતિક લાગણી, કરુણા, પ્રેમ જે બધા વ્યાપક થયેલા છે, એટલા માટે મધુસૂદન કરીને સંજય વર્ણવે છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ એમના હૃદયમાં એવો બધો મધુ અને કૈટવ નામના અસુરોને દૂર કર્યા, તો એવી જ રીતે અર્જુનના હૃદયમાં પણ આવો જે ભૌતિક પ્રેમ, લાગણી અને કૃપા, કરુણાથી પોતે વ્યાપક થયેલો છે, એનો પણ નાશ કરે અથવા એને પણ દૂર કરે. એટલા માટે અને સંજયને એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આનું કોઈક ને કોઈક અર્જુનનું નિવારણ લાવશે જ તમારે. એટલા માટે અહીંયા ભગવાનને મધુસૂદન કરીને વર્ણવે છે. અને કૃષ્ણએ નીચે મુજબના વચન કહ્યા. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકના બીજા અધ્યાયના બીજા શ્લોક દ્વારા સૌ પ્રથમ બોલવાનું શરૂ કરે છે, આપણે કહી શકીએ. કારણ કે પ્રથમ અધ્યાયમાં ભગવાન કઈ બોલતા નથી, ખાલી ઈશારાથી અર્જુનને કહે છે કે આ કુરુ અને જો.
અને પોતાનું દ્રષ્ટિ ઉપર એના ઉપર વ્યાપક કરે છે. તો ભગવાન બીજા શ્લોકમાં કહે છે, હે શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? સૌથી પહેલા તો આપણે જોઈએ કે અહીંયા ભગવાન ઉવાચ શું કામે વપરાય છે. તો તમને ખ્યાલ હશે, આપણે લેવલ 1 માં ઓલરેડી આને સારી રીતે સમજી ગયા છે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વેદ વ્યાસજીએ જેમણે આ ભગવદ ગીતા લખી તમારે ગણેશજીના મારફત દ્વારા, એમણે એમનો વર્ણવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, યાદવ બોલ્યા, વસુદેવજી બોલ્યા, એવું બધું કાંઈ નથી લખ્યું, પણ એને ભગવાન શબ્દ વાપરેલો છે. એ ભગવાન શબ્દ શું કામ વાપરેલો આપણે લેવલ 1 માં ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે તમારે. હવે કે છે, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી પહેલા પ્રભુજી એક વખત ફરીથી તમે બોલો ને કે શું કામ એને ભગવાન શબ્દ, કારણ કે અમે નવા છીએ તો નવા પાર્ટિસિપન્ટ માટે થોડું એના વિશે માહિતી આપો. ઓકે, ચાલો માતાજી લઈ લઈએ આપણે. તો પરાશર મુનિ જે છે જે વેદ વ્યાસજીના પિતા છે. અહીંયા વેદ વ્યાસજીએ જે લખેલું છે એને ભગવાન પરાશર મુનિએ ભગવાન શબ્દની ડેફિનેશન આપેલી છે. શું વ્યાખ્યા આપેલી છે? તો કે ભાઈ ભગવાન એને કહેવાય કે જેની પાસે સંપૂર્ણ ઐશ્વર્ય, બધા પ્રકારના ઐશ્વર્ય હોય, અને 6 પ્રકારના ઐશ્વર્ય હોય છે. કોઈ કહેશે મને કે આ 6 પ્રકારના ઐશ્વર્ય? સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. બરાબર, ખૂબ સરસ હશે પ્રભુજી. તો આ જે ભગવાન પાસે, જેમ કે સુંદરતા આપણે વર્ણવી લીધેલું હતું તમારે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ કૃષ્ણ એટલે કે ભાઈ બધાને આકર્ષિત કરે, એટલે કે બધા લોકો એના તરફ આકર્ષિત થાય, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ બધા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે. તો આટલું સરસ ભગવાનનું આકર્ષણ, એટલે કે એટલું સરસ મજાનું સુંદર મુરલી મનોહરધારી, મુકુટધારી, પિતાંબરધારી, બંસીધારી ભગવાનનું સ્વરૂપ છે. પછી સુંદરતા પછી આવે ખ્યાતિ તમારે, એટલે કે ભગવાનની ખ્યાતિ કેટલી બધી વધારે છે તમારે. આટલા વર્ષો સુધી પણ ભગવાનની ખ્યાતિ ઓછી નથી થઈ, ઉલટાની વધી છે તમારે. પછી આવે આપણે સમૃદ્ધિ, તો ભગવાન પાસે બધી સમૃદ્ધિ રહેલી છે. દ્વારકા પણ સોનાની નગરી કહેવાતી આપણે, અને દ્વારકામાં પણ ભગવાનના 16,108 રાણીઓ માટે બધા અલગ અલગ મહેલો હતા. પ્રજાજનો પણ ઘણી સુખી હતી, સોનાના મહેલો ને બધું હતું તમારે. પછી સૈન્ય એટલે કે શક્તિ, એટલે કે બળ તમારે. તો ભગવાન પાસે કેટલું બળ હતું આપણે પોતે જાણીએ છીએ. નાના બાળક હતા ત્યારે પણ એમણે પોતાની ટચલી આંગળી ઉપર આખા ગોવર્ધન પર્વતને 7 દિવસ સુધી પકડીને રાખ્યો હતો તમારે. પછી આવે છે જ્ઞાન, તો ભગવાન શ્રી કૃષ્ણએ જે ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું, આજે પણ આપણે એને પૂરેપૂરું સમજી નથી શક્યા, અને આજે પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. અને એ જ્ઞાન એટલું પરફેક્ટ છે કે આજની તારીખમાં પણ કોઈ 700 શ્લોકમાં એમ નથી કહી શક્યું કે આમાં આ કોમા ખોટો છે, આ શ્લોક વધારે છે, આ 2 શ્લોક ઉમેરવા જોઈએ, આ શ્લોકનો કોઈ ઉપયોગ નથી, કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી, કોઈ સ્પેલિંગ મિસ્ટેક કાંઈ નથી. અને એ જ્ઞાનને ગુહ્યતાથી સમજવાની આજે આપણે પણ હજી કોશિશ જ કરીએ છીએ તમારે. એટલે કે ભગવાન પરમ જ્ઞાની હતા. પછી આપણે ત્યાગ, એટલે કે ભગવાને બધી ચીજોનો ત્યાગ કરેલો છે. ભગવાને પોતાની પાસે કાંઈ નથી રાખ્યું. ઇવન જયારે ભગવાન લીલા અવતાર કરતા હતા ત્યારે પોતાની દ્વારકા નગરી અને આખા યદુવંશનો પણ પોતે નાશ કરેલો, અને પોતાના પરમધામમાં પાછા પોતે ગયા હતા. કઈ સાથે લઈને નહોતા ગયા, કાંઈ કરતા કાંઈ ભગવાને પોતાની પાસે નહોતું રાખ્યું. એટલે આ 6 ઐશ્વર્ય જેની પાસે હોય, અને પણ પાછું શું સંપૂર્ણ માત્રામાં. આજે મનુષ્ય પાસે શું છે, આ 6 માંથી માની લો થોડા ઘણા ઐશ્વર્ય હોય. કોઈક લોકો પાસે સુંદરતા બહુ સારી હોય તમારે, કોઈક લોકો પાસે થોડો ઘણો પૈસોની પ્રમાણે સમૃદ્ધિ હોય તમારે, કોઈક પાસે માની લો થોડી ઘણી ભૌતિક દુનિયાનું જ્ઞાન મેળવી લીધું હોય, કોઈક લોકો પાસે માની લો થોડા ઘણો શરીર બહુ સારું હોય, મસલ પાવર ને બધું હોય તમારે, કોઈ લોકો પાસે સારી એવી સમાજની કીર્તિ અને ખ્યાતિ પણ મેળવેલી હોય તમારે. પણ ત્યાગ ભાવના જયારે આવે ત્યારે એની પાસે જે જેટલું હોય ને એટલું પણ એ છે ને પૂરેપૂરું સર્વસ્વ ત્યાગ નથી કરી શકતો. પેલા તો એની પાસે હોય જ છે અલ્પ માત્રામાં, અને એનો પણ એ પૂરેપૂરો ત્યાગ નથી કરી શકતો. ત્યારે ભગવાન પાસે તો આ બધો ઐશ્વર્ય છે ને અખૂટ માત્રામાં છે. સંપૂર્ણ નહીં પણ એના કરતા પણ વધારે છે. આપણે કોઈ એને માપી જ ન શકીએ તમારે. તો પરાશર મુનિએ કીધેલું હતું કે જેની પાસે આ 6 પ્રકારના ઐશ્વર્ય હોય, અખૂટ માત્રામાં હોય, એના ભગવાન આપણે કહી શકીએ તમારે. એટલા માટે અહીંયા એમના પુત્ર વેદ વ્યાસ મુનિએ અહીંયા ભગવાન કૃષ્ણ માટે ભગવાન શબ્દ ઉચ્ચારેલ છે. હવે એટલા માટે ભગવાને કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? તો સૌથી પહેલા તો ભગવાન અર્જુનના મનમાં જે બધા ભાવ હતા ને, જે કરુણા હતી, પ્રેમ હતી, લાગણી હતા, એના જે બધા આર્ગ્યુમેન્ટ એને બધી ભગવાન સામે મૂકી, ઘણીવાર એને ભગવાને પણ સાથે ખેંચી લીધા તમારે. એને સૌથી પહેલા તો ભગવાન અહીંયા કહે છે કે આ મલિનતા છે, એટલે કે આ ખરાબી છે, એટલે કે એક જાતનો આ રોગ છે. આપણે બધા ભૌતિક રોગથી પીડાઈએ છીએ તમારે. આ આપણી ખરાબી છે તમારે, આપણે કહી શકીએ. આત્મા શુદ્ધ છે, આપણે એને આ મલિનતાથી આવૃત કરી દીધેલી છે.
પછી ભગવાન આગળ વધતા કહે છે કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. દેટ મીન્સ કે અર્જુન જે અત્યારે બધું સમજી રહ્યો છે ને જે બધી ભગવાન સામે આર્ગ્યુમેન્ટ ને બધા પ્રશ્નો જે આગળ મૂકી રહ્યો છે એ ભગવાન કહે છે કે જેને આ બધું જીવનનું મૂલ્ય ખબર હોય છે ને એના માટે તો પેલા બધા કોઈ પ્રશ્ન જોતા નથી, આવી કોઈ મથામણ જ હોતી નથી, આવા કોઈ એને કોઈ કન્ફ્યુઝન અને ડાઉટ જ હોતા નથી તમારે. અને જેને આ હોય છે એ તમારે ભગવાન કહે છે કે તેનાથી ઉચ્ચતર લોકની નહીં પણ અપયશની પ્રાપ્તિ થાય છે. અપયશની પ્રાપ્તિ એટલે કે શું કહેવાય, આપણે બધા કર્મથી બંધાઈ જઈએ છીએ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં આપણે ફસવું પડે છે અને એવી રીતે કદાચ આપણે નીચલી યોનિમાં પણ જવું પડે, એ અપયશ જ થયો. આપણે ઉચ્ચતર લોકમાં ભગવાન સુધી આપણે ગતિ તો ન માંડી શક્યા ને. તો આ બધું જ્ઞાન આપણને ક્યારે પ્રાપ્ત થાય છે? મનુષ્ય જીવનમાં જ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે મનુષ્ય માટે, બાકી કોઈ માટે ભગવાન યુઝ નથી કરતા તમારે. આ મનુષ્ય જીવન જ એક એવું છે કે જેમાં આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીને આધ્યાત્મિક અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આપણે ભગવાન સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો આ પહેલા બીજા શ્લોકમાં જે ભગવાન કહે છે આપણને, હજી ભગવાને જ્ઞાન આપવાનું શરૂઆત નથી કર્યું અથવા તો અર્જુનના પ્રશ્નોના જવાબ આપવાનું શરૂઆત નથી કર્યું, પણ ભગવાને સૌથી પહેલા અહીંયા ભૂમિકા બાંધી દીધી કે ભાઈ તું જે કરસ ને એ બધું એક જાતની ગંદકી છે. તારે આ બધું જે તારા મનમાં વિચારો આવ્યા છે ને એ બધા વિચારોનો કોઈ મતલબ જ નથી, કોઈ તથ્ય જ નથી તારે. એ રીતે ભગવાન એને પેલા આઉટરાઈટ આપણે કહી શકીએ કે થોડું ઘણું એના મનમાંથી આ બધું હટાવવાની કોશિશ કરે છે. પછી હજી કહે છે કે હે પૃથાપુત્ર, આવી હીન નામર્દાઈને તાબે ન થઈશ. એટલે કે અહીંયા છે ને ભગવાન હવે થોડો ઘણો એને ઠપકો આપે છે. બીજા શ્લોકમાં પણ આપણે એને ઠપકો જ આપ્યો કે ભાઈ આ બધી મલિનતા તારા મનમાં ક્યાંથી આવી અત્યારે? અરે ભાઈ તું ક્ષત્રિય છો, યુદ્ધભૂમિમાં ઉભો છું અને તું આવું બધું વિચારે છે અત્યારે? એટલા માટે ભગવાન હજી પણ ઠપકો આપતા, હલકોસો ઠપકો આપતા આગળ વધતા કે છે હવે નામર્દાય ને તાબે ન. અહીંયા નામર્દાય શેની હતી? કે ભાઈ એ ડરી ગયો હતો તમારે, એટલે કે ફિઝિકલ ઇમ્પોર્ટન્સી હતી? તો કે ના. તો કે એ નામર્દાય શેના કારણે હતી? તો કે ભાઈ હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કરીને ઉભો થાય. એટલે કે ભાઈ જે એના હૃદયમાં કરુણા, પ્રેમ અને લાગણી વ્યાપક થઈ ગયા હતા ને એ કરુણા, પ્રેમ અને લાગણી શેના પ્રત્યે? તો કે ભૌતિક સંબંધો પ્રત્યે, ભૌતિક શરીરો પ્રત્યે, ભૌતિક રાજ્ય પ્રત્યે, એના પ્રત્યે એને પ્રેમ અને લાગણી હતા. ભૌતિક કૌટુંબિક પરંપરાઓ પ્રત્યે એને બધું પ્રેમ અને લાગણી હતા તમારે. તો એ ભગવાન કહે છે કે હે શત્રુનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા. એટલે કે ભગવાન સાથે સાથે એને હિંમત પણ આપે છે, પ્રેરણા પણ આપે છે, ઠપકો પણ આપે છે અને પ્રેરણા અને હિંમત પણ આપે છે. એકચ્યુઅલી છે ને સાચા ગુરુની આ જ આપણે લાક્ષણિકતા છે. આપણામાં ઘણી વાર તમે જોજો એક કહેવત છે, માસ્તર ને મારે ન સમજાવે, એવું કઈક છે ને તમારે. મને અત્યારે પૂરી કહેવત યાદ નથી આવતી. તો એવા પ્રકારના પ્રભુજી, ગુરુ હોય. હરે હા કૃષ્ણ શું? પ્રભુજી. હા જી. માસ્તર મારે નહીં અને ભણાવે નહીં એવું બધાને ગમે એમ. હવે નહીં, હા. એટલે કે શું છે, માની લો એના શિષ્યનો દોષ બી હોય ને એને દોષ નો છે, અને એનો શિષ્ય ન ભણતો હોય ને તો ભાઈ ઠીક છે, મારે હું છે, ન ભણતો હોય તો ન ભણે. એટલે એને ગુસ્સે બી ન થાય, દંડ બી ન આપે ને ભણાવે બી નહીં. તો ભાઈ એવા માસ્તર શું કામના તમારે? પણ અહીંયા તો ભગવાન તો એવા માસ્તર નથી ને. ભગવાન તો કહે ને કે પરમ ઈશ્વર છે તમારે, એ તો બધું જાણે છે તમારે. તો અહીંયા એને ઠપકો બી આપે છે અને સાથે સાથે પ્રેરણા અને બળ બી આપે છે ને એને કહે ને કે પ્રોત્સાહિત બી કરે છે. આ પણ આપણને હજી આગળ જાશું ને બધું ઓર સરસ રીતે સમજાતું જશે. તો પછી હવે આગળ વધતા ચોથા શ્લોકમાં અર્જુન કહે છે, કારણ કે ભગવાને થોડો ઠપકો આપી દીધો ને, હવે અર્જુન કહે છે અરે ભગવાન તમે મને શું કામ ગુસ્સે થાવ છો? હું શું કરું તમે કયો? ભગવાન અર્જુન કે છે શત્રુ હતા હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ અને દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરી શકું? હજી એનું પોતાનું રોવાની સ્ટાઇલ પોતે ચાલુ રાખે છે તમારે, અને ભગવાનને આવી રીતે વિનંતી કરે છે. ભગવાને જયારે થોડો ઘણો ઠપકો આપ્યો ત્યારે એ પ્રમાણે. અને અહીંયા તમે જુઓ અર્જુનના શબ્દોમાં પણ છે ને મધુસૂદન આવે છે. તમે અહીંયા જો કેટલી બધી આપણે સામ્યતા જોવા મળે છે. સંજય ત્યારે વર્ણવ્યું ત્યારે ધૃતરાષ્ટ્રની કહેતો હતો, અને અર્જુન બોલે એની પહેલા સંજય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને મધુસૂદન કરીને સંબોધી દીધા, કારણ કે એને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભગવાન આનું કંઈક ને કંઈક અર્જુનના પ્રશ્નોનું નિવારણ લાવશે તમારે. અને હવે અર્જુન પણ જે છે એ પણ ભગવાને ફરીથી મધુસૂદન કરીને વર્ણવે છે કે ભાઈ જે મધુ અને કૈટભે બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશીને વેદોનો આપણે કેપ્ચર કરી લીધા હતા અથવા તો એના હેક કરી લીધા હતા, અને ભગવાન શ્રી કૃષ્ણ એમનો નાશ કર્યો. તેવી રીતે મારા હૃદયમાં અત્યારે જે કરુણા અને લાગણી અને પ્રેમથી વ્યાપક થયેલા છે એનો તમે નાશ કરો, એનું તમે નિવારણ લાવો તમારે. ઓકે. તો આ રીતે હવે અર્જુન પણ વર્ણવે છે કે ભાઈ હજી હું એ લોકો સામે કેવા બાણ ચડાવું, ભીષ્મ પિતામહ ઉપર કેવી રીતે બાણ ચડાવું, ગુરુ દ્રોણાચાર્ય ઉપર કેવી રીતે બાણ ચડાવું, કે ભાઈ જેના ખોડામાં રમ્યો છું ને જેને મને આ બધી શિક્ષા પ્રદાન કરેલી છે. પછી હજી આગળ વધતા આવે કે છે પાંચમા શ્લોકમાં
કે જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માંગીને જીવવું વધારે સારું છે. જેમ ગઈકાલે પણ આપણે જોયું હતું ને, ત્યારે અર્જુન શું કે છે, હું નિયતથા થઈ જઈશ, હું શસ્ત્ર નહીં ઉપાડું. અને આવી સ્થિતિમાં પણ જો એ લોકો રાજ્યના લોભને કારણે મને નિયતથા પણ મારી નાખશે ને, તો પણ હું સમજીશ કે ભાઈ મારું હિત છે અથવા કલ્યાણકારી છે. કારણ કે હું આવી પાપ વૃત્તિમાં નહીં પડું કે ભાઈ મારા કુટુંબનો હું નાશ કરીશ તમારે. હજી એ જ વૃત્તિને આગળ વધારતા કે છે કે ભાઈ મારે ભીખ માંગીને પણ જો જીવવું હશે ને તો વધારે. ભીખ માંગવાનો મતલબ શું? કે ભાઈ આજે પાંડવ પાસે શું એટલું કાંઈ નહોતું તમારે? ભલે એ લોકો વનવાસે બધું કરતા હતા, પણ હતા તમારે, પણ ભગવાને દીધેલું આપણે કહે ને બધું હતું. વનવાસમાં પણ છે ને ભગવાન એ લોકોને અક્ષય પાત્ર આપેલું હતું દ્રૌપદીને, કે ભાઈ આ અક્ષય પાત્રમાં તમારે કોઈ દી અનાજ ખૂટશે જ નહીં તમારે. એવું એક ટાઈપનું વરદાન પણ એ લોકોએ પ્રાપ્ત કરેલું હતું. તો જ્યાં ભગવાન સાથે હોય તો અર્જુન પાંડવ લોકોને શી ચીજની કમી હોય તમારે? પણ અહીંયા ભીખ માંગવાનો મતલબ શું છે કે ભાઈ માની લો આ યુદ્ધ ન કરે અને પછી એ લોકોને વનવાસી તરીકે અથવા તો કહે ને કે આપણે જે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વનપ્રસ્થ સંન્યાસ લેવો પડે, અને એ સંન્યાસી તરીકે એ લોકોએ ભીખ માગીને પણ પોતાનું જીવન નિવારણ કરવું પડે. અને પણ અહીંયા ભીખ છે કે ભાઈ આવો આત્મજ્ઞાન અથવા તો આપણો આધ્યાત્મિક જ્ઞાનની ભીખ માંગવાની, સાચા જ્ઞાનની ભીખ માંગવાની. એટલા માટે કે છે કે એ મારા માટે વધારે કલ્યાણકારી હશે, કે જેથી કરીને હું આ સંન્યાસ આશ્રમમાં મારા જીવનું મારા શરીરનું કલ્યાણ તો આત્માનું કલ્યાણ તો કરી શકું. એના સંદર્ભમાં અહીંયા અર્જુન કે છે ભીખ માંગવા કરતા મને ભીખ વધારે સારું લાગે છે. તેઓ એટલે કૌરવ લોકો ભલે દુનિયાવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થઈ જશે. આપણે જેમ ગઈકાલે ડિસ્કસ કર્યું હતું ને કે ભાઈ પોતાના જ કુટુંબીજનોને મારીને અત્યારે આવી રીતે ગાદી ઉપર બેઠો છે. બોલવા વાળા તો બધું બોલવાના છે ને તમારે. પછી હવે આગળ છઠ્ઠા શ્લોકમાં જે કહે છે, અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું. અહીંયા અર્જુનનો 5મો પ્રશ્ન આવે છે, અથવા તો એક જાતનું કન્ફ્યુઝન અથવા તો ડાઉટના રૂપમાં આવે છે, અને પોતે નિર્ણય નથી લઈ શકતો એવી પરિસ્થિતિમાં પોતાને વર્ણવે છે કે જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોને વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં. છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઉભા છે, અને સાથે સાથે પોતાની હજી કરુણાગ્રસ્ત સ્થિતિ પણ પોતે વર્ણવે છે. અને હવે એક બહુ મહત્વનો શ્લોક આવે છે, 7મો શ્લોક આપણે જે છે, જેમાં અર્જુન જે છે ભગવાનની શરણાગતિ લે છે. કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવ પૃશ્યામિ ત્વામ ધર્મ સંમોઢા ચેતા યશ્રેયશાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. આ શ્લોક આપણે કહી શકીએ કે આખા ભગવદ્ ગીતાનો છે ને સાર છે. આખી ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. જો કોઈ કે ભાઈ 700 શ્લોક તો મને નહીં આવડે, તમે મને એક કામ કરો ને, બહુ એકદમ ટૂંકા અને સારાંશમાં કહો, મારી પાસે સમય નથી, તો પછી આપણે ચતુશ્લોકી ગીતા છે. 10મા અધ્યાયમાં જેમ ભગવાન 8, 9, 10, 11 શ્લોકમાં કહે છે ચતુશ્લોકી. કોઈ કે ના ભાઈ આ 4 શ્લોક પણ મારા માટે તો બહુ ભારી છે, તમે મને કરવાનું છે શું કહો ને, મને એક શ્લોક કહો ને, હું ડેઈલી કરી લઈશ તમારે. તો આપણે ડેઈલી સવારે જો ઉઠીને ભગવાનને આવી રીતે આ શ્લોક બોલીને પણ ભગવાનની શરણાગતિ લઈએ ને, આપણું કલ્યાણ થઈ જશે. કારણ કે અલ્ટિમેટલી 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન એ જ કીધેલું છે, બધા ધર્મોનો પરિત્યાગ કર અને મારા શરણે આવી જા. બસ આપણે કરવાનું છે એ જ, તમારે ભગવાનને શરણે જવાનું છે. જી આશા માતાજી, આપણો એન્ડ છે. હા, હરે કૃષ્ણ પ્રભુજી. આ શ્લોક કેવી રીતે ગાવાય, એકવાર ગાઈને બતાવો ને. મેં ટ્રાય કરું છું પણ ખબર નથી પડતી મને. ઓકે, તો જો એના માટે છે ને આપણે કીર્તિમાન પ્રભુજીનો સપોર્ટ લઈએ, કારણ કે મારું સંસ્કૃત એટલું સારું નથી તમારે. એટલે મને બી પ્રભુજી મને પણ આવડતું નથી, પણ થોડું બધા ડીઓટી ગાય છે એ પ્રમાણે હું ગાઈ બતાવું પ્રભુજી. જી હા પ્રભુજી, હરે કૃષ્ણ. હમ. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ ધર્મ સમૂઢચેતા યત્રેશાન સંમોદયતા નિશિતમ બ્રૂમિ તન્મે શિષ્યતે અહં સાધિમામ ત્વામ પ્રપન્નમ. હરે કૃષ્ણ. માતાજી આગળ હરે કૃષ્ણ. ભક્તિમાં આવો, બરોબર ને? આ બધા શ્લોકો રિપીટ થાય છે વારંવાર, તો બધા ડીઓટી કરતા હોય છે, એટલે મીન્સ શીખી જવાશે, વાંધો નહીં. અને 11સના દિવસે ઓકે હરે માતાજી 11સના દિવસે કેવું છે, બધા શ્લોકો રિપીટ થાય છે, તો આપણે ગુજરાતીને પણ આપણને પાર્ટનરશિપ કરવાનું કહેવામાં આવે છે. એ વખત આ શશી માતાજી બધા એ લોકો અમુક વાર ભાગ લે છે, અમે બી કોઈ વાર લઈએ છીએ, તો ટેમ્પલ દ્વારા લિંક પણ આપવામાં આવે છે. તો વાંધો નહીં, રિપીટ કરતા રહો. અને યુટ્યુબ પર અમુક વાર આનું બી સર્ચ કરીને પ્લે કરી શકાય, પણ આ જે ટ્યુન છે મોસ્ટ ઓફ આજ શૂટ થાય છે એની અંદર. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. ઓકે, ધન્યવાદ પ્રભુજી. તો હવે આ 7મા હરે શ્લોક કૃષ્ણ. પ્રમાણે હરે કૃષ્ણ. તો
તો અર્જુન શરણાગતિ લે છે અને કે છે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. હવે પોતે અર્જુન પણ એડમિટ કરે છે કે હા તમારી વાત સાચી છે કે ભાઈ આ જે મારા હૃદયમાં જે દુર્બળતા થઈ છે તમારે, અને હું અત્યારે મારું કર્તવ્ય એટલે કે મારું ક્ષત્રિયનો ધર્મ અત્યારે હું ભૂલી ગયો છું. એટલા માટે પોતે એમ કહે છે. અને મનની બધી સ્વસ્થતા કોઈ બેઠો છું. મનની સ્વસ્થતા કોઈ બેસવાનો મતલબ શું કે ભાઈ શું કરવું જોઈએ શું ન કરવું એને ખબર નથી પડતી. એની બદલે આખું બીજી જ પ્રકારનું બોલે છે કે ભાઈ નહીં યથા પણ મને મારી નાખે તો મારું કલ્યાણ થશે, ભીખ માંગીને પણ હું મારો ગુજારો ચલાવેલી છે. આ બધા ક્ષત્રિય શબ્દો શોભે નહીં તમારે. એટલા માટે કહે છે મનની બધી અસ્વસ્થતા કોઈ બેઠો છે. અને અર્જુન પોતે કહે છે કે ભાઈ મારી મનની સ્વસ્થતા કોઈ બેઠો છું. મારા હાથમાંથી ગાંડિયું સરકી ગયું છે, મારું ચામડી બળે છે, મોઢામાંથી શબ્દો નથી નીકળતા, મોઢું સુકાઈ ગયું છે, અંગો કાપી રહ્યા છે, મારું સંતુલન નથી જાળવી શકતો. આ બધું પોતાની બધી મનની અસ્વસ્થતા છે. અને આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારી માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. તો એક સારા શિષ્યના પણ છે ને બહુ 3 કેરેક્ટરિસ્ટિક અથવા 3 ખાસિયત હોય. સૌથી પહેલા તો આપણે એ ગુરુને શોધી જેની પાસેથી જે જ્ઞાન મેળવવું હોય એ ગુરુને શોધીને આપણે એની સંપૂર્ણ રીતે આપણે શરણાગત લેવાનું, એની સેવા કરવાની. પછી આપણે એને વિનંતી કરવાની કે ભાઈ મને આ તમે જ્ઞાન આપો. અને એ જે જ્ઞાન આપણને આપે એમાંથી પણ આપણને કોઈ ડાઉટ અથવા પ્રશ્ન હોય તો નિસંકોચપણે વિનમ્ર ભાવે આદરપૂર્વક આપણે એ પ્રશ્નનો નિકાલ કાઢવા માટે એને આપણે વિનંતી કરવાની. આ 3 આપણે કહી શકીએ કે શિષ્યના બહુ સારા લક્ષણ છે તમારે. જે કે ત્યાં પ્રભુજી આપનો એડ્રેસ છે. એટલે પ્રભુજી ઘણીવાર આપણને પણ એવી ગૂંચવાડો હોય એમ ગૂંચવાયેલા હોય બરોબર બરોબર તો ભગવાન તો હૃદયમાં હાજર છે બરોબર. તો ઘણીવાર હૃદયમાં પણ જ્ઞાન આપે છે અને ભગવાન એવી વ્યવસ્થા કરે છે. આ શ્લોક કેવું છે ઘણીવાર ડિવોટીસ ભગવાનને યાદ કરતા હોય છે કે ભગવાન હવે તો મારાથી કઈ સમજાતા. આપણી આ પરિસ્થિતિ પ્રભુજી વારંવાર થતી હોય છે. એકવાર એવું નહીં, કોઈ પણ પરિસ્થિતિની અંદર કે ઓફિસમાં નોકરી કરતા હોય કે ઘરે હોય કે કોઈની જોડે સંબંધોની બાબતમાં તો ચોક્કસ કઈ જ ના સમજ પડે ત્યારે આ શ્લોકને યાદ કરવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો ચોક્કસ કંઈક ને કંઈક આપણને હૃદયની અંદર ચૈત્ય ગુરુ તરીકે ભગવાન હાજર હોય છે અને બહારની અંદર આપણા શિક્ષા ગુરુ કે દીક્ષા ગુરુ તરીકે હાજર હોય છે. તો આપણને ભગવાન બંને રીતે બંને બાજુથી સપોર્ટ કરે છે. તો ચોક્કસ આ શરણાગતિનો શ્લોક છે અને એ શરણાગતિ જ બતાવે છે. આની અર્જુનજી પણ એ જ પૂછે છે કે જે શ્રેષ્ઠ હોય એ મને કહો. એટલે મીન્સ શ્રેય હોય એ કહો. કેમ કે આપણે છે ને હંમેશા આપણે ટેમ્પરરી વસ્તુ માંગતા હોય છે. જ્યારે અર્જુનજી અહીંયા આગળ કેવું છે શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો માંગે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને ડેફિનેટલી બધાને ફરીથી વિનંતી છે કે આપણે પણ આપણે શું છે કોઈ પ્રશ્ન કે એવું કાંઈ હોય તો આપણે છેલ્લે પ્રશ્નોત્તરી લઈએ જ છીએ. તો નિસંકોચ પૂર્વક પ્રશ્નો પૂછવાનું તમે પ્લીઝ આગ્રહ રાખજો અને હું મારો પૂરો પ્રયાસ કરીશ. ભગવાનની કૃપા હશે અને મને સદા પ્રભુજીના આશીર્વાદ હશે અને મને શિલા પ્રભુપાદના પણ આપણને કૃપા હશે તો મને જે જ્ઞાન મળેલું છે એ પ્રમાણે આપણે સંતોષકારક જવાબ આપવાની પૂરેપૂરો પ્રયાસ કરીશ. હવે પછી આપણે 8મા શ્લોકમાં જોઈએ તો અર્જુન આગળ વર્ણવે છે કે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. આપણી જિંદગીમાં પણ છે ને આપણે જો કોઈનો સહારો માંગવો હોય ને તો ભગવાનનો સહારો માંગવાનો. કારણ કે બાકી બધાનો સહારો માંગવા જઈએ ને ઘણીવાર આપણને એમાં નિષ્ફળતા મળે છે, ઘણીવાર આપણું મન દુખાય છે, ઘણીવાર આપણી લાગણી દુભાય છે. પણ જ્યારે આપણે ભગવાનનો સહારો માગી લઈએ અને ભગવાનને શરણે વયા જઈએ ને અને ભગવાનમાં એટલો વિશ્વાસ રાખીએ ને કે ભગવાન હવે તું જે કરીશ ને એ સાચું જ કરીશ અને મારા કલ્યાણ માટે જ કરીશ, તો પછી છે ને આપણને કોઈ પીછેહટ થવાનો અથવા તો નિષ્ફળ થવાનો સવાલ જ નહીં આવે અને મનમાં એવો કોઈ દુઃખ અને લાગણીનો પણ આપણે ઉદ્ભવ નહીં થાય. કારણ કે આપણે માની જ લીધેલું છે ભગવાન જે કરે છે આપણા કલ્યાણ માટે જ કરવાના છે. તો આવા ભાવથી જો આપણે કરીએ જેમ અત્યારે અર્જુન કહે છે ને કે ભાઈ આ બધા શોકને દૂર કરવા એવું કોઈ સાધન મને દેખાતું નથી. કેવળ અને કેવળ ભગવાન દેખાય છે એટલા માટે એમની શરણાગતિ લીધી. અને જેમ અહીંયા આપણે ગઈકાલે પણ ડિસ્કસ કર્યું હતું ને કે ભાઈ મને જો 3 લોકનું રાજ્ય બી મળી જાય ને તો પણ મને કોઈ આનંદ નહીં થાય. એને જ ફરીથી પાછું પોતે અહીંયા આગળ વધારે છે. હવે પછી 9મા શ્લોકમાં સંજય બોલ્યા કે સંજય આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓના દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો. કારણ કે જ્યારે ભગવાને બીજા શ્લોકમાં અને બીજા 4થા 5મા શ્લોકમાં અર્જુનને થોડો ઠપકો આપ્યો ત્યારે અર્જુને પણ પોતાની વ્યથા અને પોતાની પણ દશા વર્ણવી દીધી. ભગવાન સમક્ષ શરણાગત થઈ ગયો અને હજી પણ ભગવાનને જે કહેવાનું હતું કહી દીધું અને છેલ્લે પોતે હવે ચૂપ થઈને પોતે રથમાં બેસી ગયો કે ભાઈ હવે હું યુદ્ધ નહીં લડું તમારે. એટલે હવે ભગવાનને મોકો મળ્યો, આપણે ભગવાનને હવે અવસર મળ્યો તમારે અર્જુનને જ્ઞાન પ્રદાન કરવાનો.
અને હવે પછી ભગવાન અર્જુનને જ્ઞાન પ્રદાન કરવાનું શરૂઆત કરે છે. પછી સંજય કહે છે, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક વચનો કહ્યા. આ પણ બહુ જરૂરી છે. જો ભગવાન છે ને સત્યચિત્ત આનંદ છે. ભગવાને કોઈની સાથે કઈ લેવા દેવા નથી, કોઈની સાથે કોઈ દ્વેષ ભાવ નથી, ભગવાને કોઈની કોઈ પોતાની સાથે કઈ રાખવું નથી કે કઈ લઈ જવું નથી. એટલે કે ભગવાનને કોઈથી કઈ કોઈ ચીજ સાથે મતલબ જ નથી. ભગવાન બધાથી પરે છે, ત્રિગુણી માયાથી પરે છે અને બધાથી પરે છે. તો ભગવાન સત્યચિત્ત આનંદ સુકામે ન હોય તમારે. તો અહીંયા અર્જુનની જે સ્થિતિ હતી તમારે જો એનાથી જસ્ટ કોન્ટ્રાડિક્ટરી એટલે કે જસ્ટ ઓપોઝિટ સ્થિતિ જે છે ભગવાન શ્રી કૃષ્ણની છે. યુદ્ધ ભૂમિની વચ્ચે ઊભા રહીને અર્જુને જયારે કીધું યુદ્ધમાં રથને વચ્ચોવચ લઈ જાઓ, મારે કોની સામે લડવા છે, કોણ લડવા આવ્યા છે, મારે જોવું છે. બહુ પોતે કઈ ને કે ભાઈ હોશેથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકા ગયો હતો અને મદદ માંગવા ગયો હતો. અને ત્યારે પણ ભગવાને કીધું નિયથા છું, શસ્ત્ર નહીં ઉપાડું. જો અને બીજી બાજુ મારી નારાયણી સેના છે, તો દુર્યોધને નારાયણી સેના લીધી અને આ ખુશ થયો અર્જુન કે હા મને તો ભગવાન મળી ગયા. અને એને પોતાના સારથી બનાવ્યા અને બહુ હોશે યુદ્ધ લડવા આવ્યો. અને હવે અહીંયા યુદ્ધની જે પરિસ્થિતિ હતી, આજે તમે વિચારો કોઈ આપણને કોઈ કે ચાલ મારી સાથે શોપિંગ કરવા, આપણને 1 કલાકની ડ્રાઈવ કરીને એકદમ ગામના છેવાડે જે મોટો મોલ હોય ત્યાં આપણને લઈ જાય અને એટલા મોટા મોલમાં લઈ જઈને પછી અંદર જાય આપણે, ક્યારેક એન્ટ્રી ટિકિટ હોય તો એન્ટ્રી ટિકિટ એ કપાવીએ આપણે, પૈસા ને બધું આપણે આપીએ કે એ આપે અને પછી ત્યાં જઈને કે ઓ મજા નથી આવતી, આખો મોલે રખડે અને પછી કે ના ના મેં ગમ્યું નહીં કઈ, ચલ પાછા જઈએ. હવે કેવો ગુસ્સો આવે આપણને બોલો તો. આ તો દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણને લઈ આવ્યો હતો તમારે અર્જુન, તેને ગુસ્સો આવે કે નહીં? પણ તોય ભગવાન, અને પાછો અર્જુનની સ્થિતિ કેવી તમારે આપણે બધી જોઈ. એની બદલે ભગવાન તો અહીંયા સ્મિત પૂર્વક કે છે. બોલો, આ જ પરિસ્થિતિ છે આપણે કે ભાઈ બધી પરિસ્થિતિઓમાં કે ભાઈ ખરાબ ને ખરાબ પરિસ્થિતિમાં પણ જો આપણે આપણું બેલેન્સ જાળવવું હોય ને તો ત્યારે જ જળવાઈ શકે છે જ્યારે આપણે ભગવાનમાં આપણને ભરોસો, વિશ્વાસ અને આસ્થા, શ્રદ્ધા હોય ત્યારે, અને ભગવાનની શરણાગતિ લીધેલી હોય ત્યારે. અધરવાઇઝ આ ચીજ પોસિબલ થતી નથી. તો અહીંયા અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. હવે જે ભગવાન કે છે અથવા તો જ્ઞાન આપે છે, હવે અહીંયાથી ભગવાનનું જ્ઞાન આપવાનું શરૂઆત થાય છે અને એક એક પ્રશ્નોના જવાબ આપે છે. સૌથી પહેલા ભગવાન અર્જુનનો જે પહેલો પ્રશ્ન હતો કરુણા, એ જ ભગવાન સિક્વન્સમાં જાય છે અને પેલા કરુણાનો પ્રશ્ન જવાબ આપે છે. અને આ પ્રશ્નનો જવાબ ભગવાન આપણને 11 થી લઈને 30મા શ્લોક સુધી આપણને જવાબ આપે છે. તો અહીંયા પેલા 11મા શ્લોકમાં ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. અર્જુને ઘણી બધી વિદ્વતા ભરી વાતો કરી ને કે ભાઈ અમારા કુટુંબીજનોનો નાશ કરશું, કુટુંબ પરંપરાઓ તૂટશે, અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે, આપણા પૂર્વજોનું પિંડદાન કોણ કરશે. આપણને બધી કેટલી સરસ લાગતી હતી કાલે આ બધી વાતો આપણે જયારે ચર્ચા કરી, ડિસ્કસ કરી ત્યારે આપણને ક્યાંય આપણને અર્જુન ખોટો જ નહોતો લાગતો ને. પણ અહીંયા તો ભગવાન એ જ વાતને સૌથી પહેલા ખંડિત કરી દીધી. ઓલરેડી બીજા શ્લોકમાં તો કહી દીધું કે આ બધી મલિનતા છે અને હજી પોતાની વાતને આગળ વધારતા અને અર્જુનની વાતને ખંડિત કરતા શું કે છે કે આ બધી જે વિદ્વતા ભરી જે જ્ઞાન વાળી જે વાતો કરી ને, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. એટલે કે પેલા તો આ બધી જ્ઞાન ભરી વાતો જ નથી તારે. અને અર્જુન શેના માટે શોક કરી રહ્યો હતો? તો કે ભાઈ આ બધા મારા સગાવાલા લોકો યુદ્ધમાં માર્યા જશે, હું લડીશ, એના ઉપર શસ્ત્રો ઉપાડીશ અને બધા લોકો મરી જશે. જેના ખોળામાં રમ્યો છું ને જેને મને જ્ઞાન આપ્યું એને હું પોતે મારીશ, તમારે બ્રાહ્મણ હત્યા કરીશ ને બધું કરીશ. એના માટે શોક કરતો હતો ને, એટલે કે આ શરીર માટે શોક કરતો હતો. તો ભગવાન જ કહે છે કે જેના માટે શોક કરવો જ ન જોઈએ એના માટે તું શોક કરી રહ્યો છે. પછી કે છે કે જેવો વિદ્વાન હોય છે, એટલે કે જો કેટલું સરસ ભગવાન આમ કે ને કે ગૂંથીને આપણને આપે છે. જેમ આપણે ઓલું સ્વેટર કે કઈ ગૂંથતા હોઈએ ને, તમારે આમ કરીને આમ આપણે આમ આવે ને એવી રીતે પેલા એને કહી બી દીધો, ઠપકો બી આપી દીધો, ફરીથી પાછું એને કીધું કે તું વિદ્વતા ભરી વાતો કરે છે પણ એ જાતનું અજ્ઞાની ભરેલી વાતો છે. પછી સાથે સાથે શું કીધું કે ભાઈ જ્ઞાની કોને કહેવાય? તો કે જે લોકો વિદ્વાન હોય છે ને આ જીવિત અને મૃત માટે શોક નથી કરતા. એટલે કે આ શરીર તો આજે છે ને કાલે નથી. એના માટે જેને આ, અને કોણ જ્ઞાની? કે જેને આ આત્મજ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાન થયેલું છે એ જ્ઞાની છે. નહીં કે તું જે અત્યારે બધી વાતો કરે છે એ જ્ઞાનની ભરેલી વાતો છે તારે. એટલે કે એક તરફ એને અજ્ઞાની પણ કીધું, એક તરફ મૂર્ખ પણ કીધું અને સાથે સાથે બીજું એ પણ સમજાવ્યું કે ભાઈ જ્ઞાની કોને કહેવાય અને એ લોકોનો કેવો અભિગમ હોય તમારે, અથવા તો વિચારધારણા કેવી હોય કે એ લોકો આવા જીવિત અને મૃત માટે કોઈ દિવસ શોક કરતા નથી. હવે પછી ભગવાન જે આગળ 12મા શ્લોકમાં કહે છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હો કે તું ન રહ્યો હો અથવા તો આ બધા રાજ્યો ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.
તો સૌથી પહેલા તો એક ચીજ પ્રસ્થાપિત થાય છે આનાથી કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે. ભગવાનને ભૂતકાળનું પણ જ્ઞાન છે, વર્તમાનનું પણ જ્ઞાન છે અને ભવિષ્યનું પણ જ્ઞાન છે. અને અહીંયા જે ભગવાન અત્યારે ભૂમિકા બાંધી રહ્યા છે આત્મજ્ઞાન વિશેની માટે. પેલા ભગવાને અર્જુનને કહી દીધું કે ભાઈ આ બધી તું વાતો કરે છે મૂર્ખતા ભરેલી વાતો છે. અને હવે અહીંયા ભગવાન આપણને ભૂમિકા બાંધીને કહે છે કે આ બધા તને સામે રાજાઓ અને બધા દેખાય છે તમારે, એ ભવિષ્યમાં નહોતા એવું નહીં રહેશે એવું બી નથી અને ભૂતકાળમાં નહોતા એવું બી નથી તમારે. એટલા માટે ભગવાન અહીંયા જે કહેવા માંગે છે એ કોના તરફ કહેવા માંગે છે, એટલે કે આ બધા જે બહારના જે તને રાજાઓ જે શરીર રૂપી દેખાય છે એ બધાનું અસ્તિત્વ ટેમ્પરરી છે. પણ એક ભગવાન બહુ મહત્વની ચીજ હવે આના પછીના શ્લોકમાં બતાવે છે કે જે ઈ ચીજ ટેમ્પરરી છે અને ઈ ચીજ આ બધા શરીરો બદલાય તો પણ એ ચીજ ક્યારેય બદલાતી નથી, એના તરફ ભગવાન નિર્દેશ કરે છે. અને આ શ્લોકમાં ભગવાન એ ભૂમિકા બાંધે છે, અથવા તો ભગવાન આપણી પોતાની આપણને સાચી ઓળખ શું છે એ ભગવાન આપણને કહેવા જઈ રહ્યા છે. આપણે પોતાની ઓળખ ખાલી આ શરીર રૂપી જ કરીએ છીએ, કારણ કે અર્જુન ત્યારે બધાને એ શરીર રૂપે જ ઓળખતો હતો ને, કે આ મારા ભીષ્મ પિતામહ છે, આ ગુરુ દ્રોણાચાર્ય છે, આ કૃપાચાર્ય છે, આ તમારે દુર્યોધન છે. પણ એની અંદર રહેલું જે આપણે તત્વ જે છે, જે દિવ્ય તત્વ છે, એને તો એને ઓળખો ને એને તમારે. તો હવે એના તરફ ભગવાન નિર્દેશ કરે છે કે આ બધા શરીરો શું છે, ગઈકાલે હતા, આજે છે ને ભવિષ્યમાં રહેવાના જ છે તમારે. પણ એની અંદર જે તત્વ જે છે એવું નથી તમારે. કે છે 13મા શ્લોકમાં, જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. અહીંયા સૌથી પહેલી વાર ભગવાન આત્મ શબ્દ વાપરે છે અને આ આત્મ શબ્દ વાપરીને ભગવાન આપણને આપણી ઓળખ આપે છે. અર્જુન જેમ ખાલી શરીરથી ઓળખતો હતો એવી રીતે આપણે પોતાની જાતને શરીરથી ઓળખીએ છીએ. આપણને કોઈ પૂછે કે ભાઈ તમે કોણ છો, આપણે શું કહીએ, આપણું પોતાનું નામ કહીએ. પછી સામેવાળો વ્યક્તિ કહે તો તારું લોકોએ તારા મા બાપે ને લોકોએ તારા નામ પાડેલું છે, નામ તે બતાવ્યું, તું કોણ છો મને બતાવ. તો કે ભાઈ હું આનો દીકરો છું. તો કે ભાઈ એમાં તારી ઓળખ શું થઈ, તો મા બાપનો તો દીકરો છે બરાબર છે. તો કે હું આ જગ્યાએ રહું છું, પછી આ મારી ડિગ્રી છે. અને ઓલા વ્યક્તિ વાળો કે એ બધું શું છે, એ તો તે ભૌતિક દુનિયાની ડિગ્રી પ્રાપ્ત કરી, તું કોણ છો મને બતાવ. તો કે હું આ કામ કરું છું, આમ કરું છું, તેમ કરું છું, બધું બતાવે. પણ સામેવાળી વ્યક્તિ કન્વિન્સ જ ન થાય, એ એમ જ પૂછે તું કોણ છો એ મને બતાવ ને. આ તો તે જે બધું બતાવ્યું મને, તે બાહ્ય જે અહીંયાથી તે પ્રાપ્ત કરેલું છે એ બધું બતાવ્યું, તારી સાચી ઓળખ શું છે તમારે. તો આપણે અહીંયા ભગવાન આપણને સાચી ઓળખ આપે છે કે આપણે આ શરીર, આ જગ્યા, આ વસ્તુ, આ સંબંધો, એ બધાને જ આપણે પોતાની આપણી ઓળખાણ બનાવેલી છે. પણ એ આપણી સાચી ઓળખાણ છે જ નહીં. આપણી સાચી ઓળખાણ જે ભગવાન કહે છે કે આપણા શરીરમાં રહેલો આત્મા જે છે એ આપણી સાચી ઓળખ છે તમારે. જે કે ત્યાં પછી શું કહે છે? હરે કૃષ્ણ કે ત્યાં હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એકચ્યુઅલી કેવું છે, 6-8 મહિના પહેલા એક ડેથ થઈ ગયું હતું, અમે બધા ત્યાં ભેગા થયા હતા, બરાબર. તો એ બધા એટલું બધું સિરિયસ ના લે આ બાબતોની અંદર, બરાબર. તો એમને કીધું કે ભારતભાઈ જતા રહ્યા એવું કીધું. તો મેં કીધું ભારતભાઈ ક્યાં જતા રહ્યા, મેં કીધું આ ઓટલા પર. તો મેં કીધું શું છે. તો પેલા બધા થોડા કન્ફ્યુઝ થઈ ગયા ને. પછી મને કે આવું છે બધું. મેં કીધું આ બધું આવું છે, આવું જ્ઞાન ભગવદ્ ગીતામાં મળે, બરોબર. તો પછી આ અમુક લોકોને નથી ખબર હોતી પ્રભુજી, બરોબર ને, કે મેં કીધું ભારતભાઈ નું આ શરીર તો હજુ પડ્યું જ છે, તો જવા વાળો કોણ છે, બરોબર. તો શરીરને તમે ભારતભાઈ તરીકે ઓળખતા હતા, પણ એકચ્યુઅલી એ નથી, બરોબર. તો કે જતો રહ્યો. મેં કીધું જતો રહ્યા નથી, મેં કીધું અહીં તો છે. તો કે એ તો શરીર છે, તો જવા વાળો કોણ છે, બરોબર. તો આવી રીતે લોકો કેવું કન્ફ્યુઝ થતા હોય. અને ભગવદ્ ગીતા બધા પ્રભુજી આ ખબર પડે. હરે કૃષ્ણ. સાચી વાત. તો અહીંયા ભગવાન સૌ પ્રથમ પહેલા આપણને આત્મ શબ્દ વાપરીને આપણની ઓળખ આપે છે. કારણ કે અર્જુન જે શારીરિક ઓળખથી ઓળખતો હતો, એ તો ભગવાને કહી દીધું પેલા ભવિષ્યમાં હતા, અત્યારે છે ને ભવિષ્યમાં રહેવાના છે, અને ભૂતકાળમાં હતા તમારે. પણ અત્યારે જે છે એ તારી સાચી ઓળખ છે, આત્મા જે છે, અને આત્મા જે છે આપણા શરીરમાં બાળપણથી યુવાનીમાં બધામાં પસાર થાય છે. હવે આને સમજવા માટે આપણે દાખલો લઈએ. માની લો આપણા કોઈ વ્યક્તિની ઉંમર અત્યારે 50-55 વર્ષની છે. હવે એનો આપણે સૌથી પહેલો જયારે જન્મતા આવે તો એક ફોટો હોય તમારે. પછી પહેલા મહિને એક ફોટો પાડ્યો, બીજા મહિને ફોટો પાડ્યો, એમ કરીને દર મહિને કરીને 12 ફોટા પાડ્યા. અને પછી 1 વર્ષ પછી દર વર્ષે કરીને એક ફોટા પાડ્યા તમારે. એટલે કે માની લો 55 વર્ષની ત્યારે ઉંમર હોય તો તમારે 55 ફોટા અને પહેલા વર્ષના બીજા 12 ફોટા, 67 ફોટા થયા તમારે. હવે સૌથી જન્મા પછી જે તરતનો ફોટો હોય અને 55 વર્ષનો તમે ફોટો તમે કોઈ જે માણસની વ્યક્તિને ઓળખતો ન હોય, કોઈ ન્યુટ્રલ માણસ સામે રાખો અને કહો કે ભાઈ તમને આ 2 ફોટામાં કોઈ સામ્યતા દેખાય છે, તો એ વ્યક્તિ શું કહેશે?
આમાં તો મને કઈ સામ્યતા નથી દેખાતી. આ તો બહુ એકદમ નવું જાત જન્મ પેદા થયેલું શિશુ છે તમારે, અને આ તો વયોવૃદ્ધ એકદમ આધેડ વયનો 50-55 વર્ષનો માણસ છે તમારે. આમાં કઈ સામ્યતા શું છે તમારે? નો જ ઓળખી શકે ને. પણ હવે જે વ્યક્તિનો ફોટો છે તમારે, એ વ્યક્તિ શું કહેશે તમારે કે ભાઈ આ પહેલો ફોટો જે તમે જોયો ને એ પણ હું જ છું. આ બીજા 12 ફોટા જે મારા દર મહિનાના જે બાળકના રૂપમાં છે ને એ મારા ફોટા છે, અને બાકી જે 55 ફોટા છે ને એ મારા જ ફોટા છે. બાકી તમે આખી દુનિયામાં કોઈને પણ દેખાડવા જાઓ, કોઈ તમારે માનવા તૈયાર જ નહીં થાય. હા, 2, 5, 10 વર્ષના આજુબાજુના ફોટા દેખાડશો ને તો કદાચ એ માનવા તૈયાર થઈ જશે કે હા ભાઈ આ થોડો યંગ માણસ છે, આ થોડો બુઢો માણસ છે તમારે. બાકી નહીં તો કોઈ માનવા તૈયાર નહીં થાય. પણ એ કોણ માને છે? તો આજે કે છે ને કે આ બધા ફોટા મારા છે, એ મારો કોણ બોલે છે? તો કે આપણી અંદર રહેલો આત્મા બોલે છે. ઈ કે છે કે ભાઈ આ મારા ફોટા છે તમારે. જી મોહનસિંહ પ્રભુજી, આપનો હેન્ડ રેઇઝ છે, શું કહે છે? હરે કૃષ્ણ મોહનસિંહ પ્રભુજી. ઓકે, ચાલો તો લોઅર કરું છું આપણે. ઓકે, જી આકૃતિ માતાજી, આપનો હેન્ડ રેઇઝ છે, શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી. આમાં આપણે જી એ રીતે પણ કહી શકીએ કે આપણી પાસે વસ્ત્ર હોય, આપણે એને વસ્ત્ર પહેરીએ છીએ તો ધીમે ધીમે એ પણ કેવું કે જેમ જૂનું થાય તેમ તેમ એ ઘસાતું જાય અને છેલ્લે કાણું પડી જાય એમાં. તો એ રીતે આપણું શરીર બી છે કે નાનું બાળક હોય એ ધીમે ધીમે મોટું થાય છે, પછી યુવાન થાય છે. એ રીતે છેલ્લે આપણે બી સમજવું જોઈએ કે આપણું મૃત્યુ થવાનું જ છે એમ. એટલે આપણે આપણા શરીર પ્રત્યે બહુ આસક્તિ નહીં રાખવાની. હરે કૃષ્ણ પ્રભુજી. મારી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ના ના માતાજી, બરાબર છે. અને જે તમે જે દ્રષ્ટાંત આપ્યો ને, દ્રષ્ટાંત આપણે ભગવાન પણ એ આપે છે. આપણે આગલા શ્લોકમાં લઈશું તમારે, વાસાંસી જીર્ણાની શ્લોકમાં. ઓકે, તો અહીંયા જે આપણે અંદર રહેલો જે આત્મા જે છે, આજે માની લો નવજાત શિશુ છે, હજી જન્મ્યું છે તમારે, એની અંદર પણ એ આત્મા છે. અને એ જ આત્મા આસ્તે આસ્તે આ બાળક જયારે નવજાત શિશુ મોટું થયું તમારે, બાળકમાંથી તમારે કિશોર થયું, કિશોરમાંથી યુવાન થયું, યુવાનમાંથી તમારે આધેડ વય થઈ, આધેડ વયમાંથી વૃદ્ધ થયો, વૃદ્ધમાંથી પછી આપણે કોઈ બીમારી આવી અને મૃત્યુ પામ્યો. તો એ બધામાં તો એ આત્મા તો પસાર થાય જ છે ને તમારે. એ જ ભગવાન કહે છે કે ભાઈ બાળપણથી યુવાનીથી વૃદ્ધાવસ્થા સતત પસાર થાય છે. અને જયારે એ શરીરનું મૃત્યુ થાય છે ત્યારે એ આત્મા ત્યાંથી નીકળી જાય છે, અને એની આ યાત્રા આગળ ચાલતી રહે છે તમારે. એ પણ ભગવાન આપણને કહે છે આપણને. તો ભગવાન કહે છે આ જે ધીર પુરુષ, એટલે આ જે જ્ઞાની છે, જેમ આગલા શ્લોકમાં ભગવાને કીધું ને કે વિદ્વાન પુરુષો આવા જીવન મૃત્યુ પ્રત્યે શોક નથી કરતા. તો વિદ્વાન પુરુષને જેમ અત્યારે કીર્તિમાં પ્રભુજીને કીધું ને કે ભાઈ ભારતભાઈ ક્યાં ગયા, તો કે ભાઈ ભારતભાઈ તો આ રહ્યા ઓટલા ઉપર, એમ કીધું તમારે. ક્યાંય નથી ગયા તમારે. એ રીતે જે થયું ને તમારે, તો આ જે ધીર પુરુષ હોય ને એને ખબર હોય તમારે કે ભાઈ ક્યાંય નથી ગયા. જે છે એનું શરીર તો અહીંયા જ પડ્યું છે તમારે, એની અંદર જો આત્મા જે છે ઈ ગયો છે તમારે. ભારતભાઈ તો આ પડ્યા રહ્યા તમારે ઓટલા ઉપર. એટલે કે જે ધીર પુરુષ છે આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. એટલે કે પરિવર્તન કયું? તો કે ભાઈ જન્મ મૃત્યુ એ બધા પરિવર્તન, જરા વ્યાધિ બધા પરિવર્તન છે તમારે. એનાથી પોતે ભ્રમિત બી થતો નથી અને એનાથી શોક પણ કરતો નથી. હજી આગળ આવે 14મા શ્લોકમાં કે છે કે તો પછી જે આપણને શોક થાય છે, કોઈ જીવતું મરી ગયું હોય તમારે એના માટે, તો કે છે સુખ તથા દુઃખનું ક્ષણિક આવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાને ઋતુના આવવા તથા જવા સમાન છે. એટલે ભગવાન બહુ સરસ મજાની કમ્પેરિઝન આપીને બતાવે છે કે કોઈ પણ શરીર જયારે નાશ પામે છે અને આપણને જે દુઃખ થાય છે, અથવા તો કોઈ બાળક જન્મે છે ત્યારે આપણને સુખ થાય છે, તો આ જે સુખ અને દુઃખ છે બધું ટેમ્પરરી છે તમારે. જેમ ઋતુઓ બદલાય છે એવી રીતે બદલાવાનું જ છે તમારે સુખ અને દુઃખ. દુઃખ પરમાનન્ટ નથી રહેવાનું, સુખ બી કાયમ નથી રહેવાનું. દુઃખ પછી સુખ આવશે, સુખ પછી દુઃખ આવશે, દુઃખ પછી પાછું સુખ આવશે. તમારે ચાલ્યા જ કરવાનું છે એ સર્કલ તમારે, જેમ ઋતુઓ ચાલે છે એવી રીતે. અને એનું કારણ પણ બતાવે છે ક્યાંથી આ સુખ દુઃખ જન્મે છે, તો કે ભરતવંશી તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે, અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. આપણે કોઈ ગુજરી ગયું હોય તમારે, કેટલા વખત સુધી આપણે એનું માતમ મનાવીએ છીએ તમારે, કેટલો વખત સુધી આપણને શોક હોય છે, કેટલો વખત સુધી આપણે રોઈએ છીએ તમારે. હવે તો બધું છે ને બહુ ટેમ્પરરી થઈ ગયું છે, અમુક દિવસો સુધી નથી ટકતું તમારે. પછી ઓટોમેટિકલી ફોટામાં ને એમાં બધામાં બધું ટ્રાન્સફર થઈ જાય છે, અને વર્ષી આવે ત્યારે પાછા આપણે યાદ કરીએ છીએ. એ પણ એવા કોઈ સંજોગ હોય તો, નહીં તો પછી પણ બધું ભૂલાઈ જવાય છે તમારે. એટલે કે આ બધું શું છે, ટેમ્પરરી છે આપણે. પછી ભગવાન આપણને 15મા શ્લોકમાં કહે છે, હવે અહીંયાથી ભગવાન શું છે, બધા આપણા આત્માના બધા લક્ષણો આપણને ભગવાન વર્ણવવાનું શરૂ કરશે. ટોટલ 30 લક્ષણો ભગવાન આપણને આત્માના બતાવે છે, આ 16 થી લઈને 30મા શ્લોક સુધીમાં. અને 15મા શ્લોકમાં ભગવાન આપણને પેલા એક ભૂમિકાના રૂપમાં કહે છે કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. બહુ મહત્વની ચીજ ભગવાને અહીંયા આપણને કીધી.
કે જો આવી રીતે આપણે સુખ અને દુઃખમાંથી આપણે પરે થઈ જશું તમારે, કારણ કે આ બધું ભૌતિક ચીજો છે તમારે, અને એમાંથી સાચું જ્ઞાન મેળવીને આપણે ભગવાનનું જ્યારે સાચું આપણે, મેં કીધું ને કરુણા બે પ્રકારની, ભગવાન પ્રત્યે આપણને કરુણા અને પ્રેમ લાગશે તમારે, અને એની જ્યારે સાચી આપણે દિવ્ય સેવામાં આપણે લાગી જશું ત્યારે આપણી મુક્તિ પાકી જ છે તમારે. એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી હવે આપણે ફસાવવું નહીં પડે તમારે. હવે પછી ભગવાન આપણને 16મા શ્લોકમાં કહે છે કે સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી, અને સત અથવા આત્માનું કોઈ પરિવર્તન નથી તમારે. અને આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે એવો નિર્ણય લીધેલો છે. એટલે કે ભાઈ આપણું જે આ ભૌતિક શરીર છે અને એ શરીર સાથે જે કાંઈ પણ ચીજ આપણે જોડીએ છીએ ને, મેં તમને કીધું ને, સંબંધો, આપણા લાગણી, પ્રેમ, જગ્યાઓ સાથે, વસ્તુઓ સાથે, બધું આપણે છે ને ટેમ્પરરી છે. કોઈ ચીજ પરમાનન્ટ નથી આપણે તમારે. એટલે કે ઈ સ્થાયિત્વ નથી, એટલે કે કોઈ ચીજ એનું પરમાનન્ટ નથી. પણ જે સત એટલે કે આત્મજ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન જે છે, અને એ ભગવાન કહે છે આત્માનું કોઈ પરિવર્તન નથી. આજે કોઈ એમ ન સમજી શકે કે ભાઈ એક સરસ મજાના સુંદર દેખાવડી યુવતીમાં જે આત્મા જે છે અને કદરૂપા કાળાવાળા વ્યક્તિમાં જે આત્મા છે, બંનેમાં આત્મામાં કોઈ પરિવર્તન છે. અથવા તો એક મનુષ્યના શરીરમાં જે આત્મા છે અને હાથીના આત્મા અને કૂતરાના શરીરમાં જે આત્મા છે એમાં પણ કોઈ પરિવર્તન અથવા તો ફરક છે. આત્મામાં કોઈ પરિવર્તન નથી તમારે, એ કોન્સ્ટન્ટ છે તમારે. અને આ બંને પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. એટલે કે જે લોકો આ બધું આધ્યાત્મિક જ્ઞાન અથવા આત્મ સાક્ષાત્કાર કરેલો હોય ને, એ લોકોનું ભગવાન અહીંયા આપણને, ભગવાને છે ને ઘણી બધી જગ્યાએ ભગવદ્ ગીતામાં પણ છે ને શાસ્ત્રોનો રેફરન્સ આપેલો છે. તો અહીંયા પણ છે ને ભગવાન આપણને શાસ્ત્રોનો અથવા વેદોનો આ રેફરન્સ આપે છે કે આ બધા લોકો જેને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે ને, જેને આત્મ સાક્ષાત્કાર કરેલો છે, એનો પોતાનો અનુભવ ભગવાન અહીંયા વર્ણવે છે તમારે. અને હવે આ કીધા પછી ભગવાન હવે આપણને આત્માના બધા લક્ષણો વિશે આગળ વધે છે. તો 17મા શ્લોકમાં કહે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપક છે તેને જ તો અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. આપણા આખા શરીરનો પાવર હાઉસ કોઈ હોય ને, તે આપણી અંદર રહેલી આત્મા છે. આત્મા છે ને જ્યાં સુધી શરીરમાં, ત્યાં સુધી આપણું શરીર કામ કરે છે, બધું થાય છે તમારે. જે ઘડીએ આત્મા નીકળી ગયો ને તમારે, ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ શરીર એક કામ પણ નથી કરી શકતો, એક ડગલું પણ નથી ચાલી શકતો, અથવા તો કંઈક સોઈને પણ પોતે ઉપાડી નથી શકતો. કોઈ જાતની એનામાં શક્તિ જ નથી રહેતી તમારે. અને આત્મા નીકળવાનું આપણે કહીએ ને કે બીજું નામ આપણે કહીએ ને હાર્ટ એટેક તમારે. આજે જેમ કે ઘણી વાર લોકોને ઓન ધ સ્પોટ હાર્ટ એટેક આવે છે તમારે, કોઈ કે છે ને કાર્ડિયક એરેસ્ટ થઈ ગયું, આ થઈ ગયું, અને ઓન ધ સ્પોટ એનું ડેથ થઈ ગયું તમારે. આ શું છે તમારે? આત્માનું, આપણા હૃદયમાં આપણો આત્મા રહેલો છે, એ આત્મા ઈ ક્ષણમાં તમારે ત્યાંથી નીકળી ગયો તમારે. અને ઘણા લોકો પીડાઈને તમારે થાય છે, કારણ કે જેટલી આસક્તિ હોય ને આપણને ભૌતિક દુનિયામાં, એટલો આત્માને છે ને એમાંથી બહાર કાઢવો છે ને મુશ્કેલ થાય. એટલે બધું પીડા અથવા તો બધી તકલીફો ભોગવે. અને જેટલી આપણે અનાસક્તિ કેળવેલી હોય ને, એ છે ને એ આત્માથી ઓટોમેટિકલી જુદો થઈ જ ગયો હોય તમારે. આજે તમે જો આપણે દાખલો લઈએ, એક આપણે નારિયેલ હોય તમારે. હવે એ નારિયેલ અથવા ખોપરું હોય તમારે, હજી પૂરું આપણે કે ને કે કાચું છે, એની અંદર પાણી છે ને બધું છે તમારે. તો એ નારિયેળને તમે તોડો તો એમાંથી તમને પેલા પાણી નીકળે, અને પછી એમાંથી નારિયેળની બહારનાથી ભાગમાંથી ઓલું અંદરનું નારિયેળ કાઢતા તમને કેટલું બધું મહેનત લાગે તમારે કાઢવા માટે. પણ હવે માની લો એ નારિયેળ જો પાકી ગયું હોય તમારે, પાણી બધું અંદરનું સુકાઈ ગયું હોય, એની અંદરનું ખોપરું આખું એનાથી આમ બહાર નીકળે, આમ ખડખડ કરીએ તો આમ ટક 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 અવાજ આવે. તો એમાંથી આખું કોપરું બહાર કાઢવું કેટલું ઈઝી રહે તમારે. તો આવું જ છે આપણે, કે જ્યાં સુધી આપણી આસક્તિ રહેલી હોય છે શરીરને બધાની સાથે, ભૌતિક વસ્તુઓની સાથે, એ નાળિયેર રૂપી એમાંથી એને કાઢવું છે ને બહુ મહેનત કરવી પડે તમારે. પણ જયારે આ બધી આસક્તિ વહી જાય ને, ત્યારે ટક ટક કોપરું હોય ને તમારે, ફટાક દઈ નીકળી જાય તમારે આત્મા. એટલા માટે ભગવાન કહે છે કે આ આખા શરીરમાં વ્યાપક ઈ અવિનાશને તું અવિનાશી જાણ. એટલે કે આત્મા અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી તમારે. અને એ જ આપણા શરીરને બધી તાકાત અથવા તો બધી શક્તિ આપણને પ્રદાન કરે છે. પછી આ ભગવાન આપણને 18મા શ્લોકમાં કહે છે કે અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. એટલે કે જેમ ભગવાને કીધું હતું ને કે આ બધા ભૂતકાળમાં નહોતા, એવું હતું નહીં, અત્યારે છે અને ભવિષ્યમાં પણ નહીં હશે, એવું નહીં હશે. તો એ શેના તરફ ભગવાને નિર્દેશ કર્યો હતો? કે એની અંદર રહેલી આત્મા તરફ, કારણ કે એ આત્મા જે છે અવિનાશી છે. પણ આ જે આપણું શરીર જે છે, જેનાથી તું અત્યારે બધાને ઓળખે છે, એ તો બધું ટેમ્પરરી જ છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ તું યુદ્ધ કર
આ શરીરના ન જવા રહેવા માટે, ઘાયલ થવા માટે કે નાશ થવા માટે તું કોઈ ચિંતા ન કર, પણ એની અંદર રહેલો જે આત્મા જે છે ને એ તો અવિનાશી, અમાપ અને સનાતન છે તમારે. એટલા માટે એને યુદ્ધ કરવાની સાથે સાથે પ્રેરણા બી આપે છે. હવે 19મા શ્લોકમાં કહે છે કે જે જીવાત્માને હણનારો સમજે છે તથા એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. એટલે કે આજે તું શરીર દ્વારા સામેવાળાના શરીર ઉપર આઘાત કરે છે અથવા તો એટેક કરે છે, તારી અંદર રહેલો આત્મા તો કઈ કરતો નથી ને. આપણે શરીર, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે બધા શરીર દ્વારા બધા કર્મો કરીએ છીએ. તો અર્જુનને એમ લાગે કે ભાઈ હું અત્યારે મારી અંદર રહેલો આત્મા છે, એ આત્મા સામેવાળાને હણે છે શું? તો અહીંયા ભગવાન એ બતાવે છે ને કે ભાઈ આત્મા કોઈ હણતો બી નથી ને હણાતો બી નથી. આત્માની તો સ્થિતિ એની એ જ રહેવાની છે. તારે ખાલી શરીર દ્વારા તારે તારું કાર્ય કરવાનું છે, અને એના માટે તારે કઈ ડરવાનું નથી, કારણ કે એની અંદર રહેલો આત્માને કોઈ તું હણી નહીં શકતા. પછી એ ભગવાન 20મા શ્લોકમાં કહે છે કે આત્મા માટે કોઈ વખતે જન્મ નથી અને મરણ પણ નથી, અને તે ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. એટલે આત્મા જે છે આપણે દિવ્ય છે. આપણે અથવા તો આત્માનું આપણે કોઈ એક્ઝિસ્ટન્સની તારીખ અથવા સમય નો કાઢી શકીએ કે આ તારીખે પેલો આત્મા બન્યો, આ તારીખે ભગવાને બીજો આત્મા બનાવ્યો, આ તારીખે ત્રીજો આત્મા બનાવ્યો. એવી રીતે કોઈ આપણે સમય, કાળ કે પરિસ્થિતિ આપણે કાઢી ન શકીએ તમારે. એ અજન્મા છે. જેમ ભગવાન અજન્મા છે, આત્મા પણ આપણે અજન્મા છે તમારે. અને જેમ ભગવાનનું પણ કોઈ દી મૃત્યુ નથી થતું, એવી રીતે આત્માનું પણ કોઈ દી મૃત્યુ નથી થતું. પછી એટલા માટે કહે છે કે અજન્મ, સનાતન એટલે પરમાનન્ટ, ચિરસ્થાયી એટલે કે એવર લાસ્ટિંગ. એવું નથી કે આત્મા એક તારીખે એ ખતમ થઈ જશે, પછી નવી આત્મા આવવાનું બંધ થઈ જશે, એવું બધું બી કાંઈ નથી તમારે. અને પુરાતન એટલે કે કોઈનું એક્ઝિસ્ટન્સ અથવા ડેટ તારીખ આપણે કાઢી શકતા નથી. શરીર જયારે હણાય છે ત્યારે પણ આત્મા તે હણાતો નથી. એટલે કે આત્માને આપણે કોઈ નાશ કરી જ ન શકીએ આપણે. હે પાર્થ, આત્મા અવિનાશી એટલે કે જેનો નાશ નથી થતો, સનાતન એટલે પરમાનન્ટ, અજન્મ એટલે કે એનું એક્ઝિસ્ટન્સ કઈ તારીખે કેવી રીતે આવ્યું અને પેલી આત્મા ક્યારે આવી એનું કોઈ અજન્મ છે તમારે. એટલે કે એનો કોઈ ફિઝિકલ રીતે જન્મ થતો જ નથી તમારે. અને અવિકારી, અવિકારી એટલે કે શું ભાઈ, એ પોલ્યુટેડ અથવા તો ખરાબ પણ નથી થતો. એટલે કે આજે માની લો આપણે કહીએ કે ભાઈ જેમ કે અસુર લોકો હોય એની અંદર આત્મા જે હોય એ શું બહુ વિકારવાળી હોય, બહુ ગંદી આત્મા હોય તમારે. અથવા જે પ્રાણી હોય એની આત્મા ગંદી હોય, અને જે બહુ સંત મહાપુરુષ વિદ્વાત્મા હોય એની આત્મા બહુ શુદ્ધ અથવા તો પ્યોર હોય તમારે. એવું કઈ નથી તમારે. એટલે કોઈ વિકાર વાળી છે જ નહીં, એમાં કોઈ વિકાર ચડતો જ નથી તમારે. આત્મા શુદ્ધ છે, શુદ્ધ જ છે બસ તમારે. અને એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા તો હણાવી શકે. એટલે આ જ આપણે આત્મજ્ઞાન જ સાચું છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે પછી આપણને શરીર પ્રત્યે આપણને બહુ આકર્ષણ ઘટી જાય છે, અને એના મૃત્યુ અને જન્મ પ્રત્યે આપણને કોઈ શોક રહેતો નથી. હજી 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ થતા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. આના જે માતાજી આપણને એક્ઝામ્પલ આપ્યો હતો ને, એ જ એક્ઝામ્પલ, એવો જ એક્ઝામ્પલ ભગવાન આપે છે. તો અત્યાર સુધી જે ભગવાને બધા આપણને આત્માના લક્ષણો બતાવ્યા, તો હવે આત્મા જે એની જે યાત્રા કન્ટિન્યુઅસ રહે છે, જે શરીરો બદલે છે, એ પ્રક્રિયા કેવી છે, આત્મા માટે શું ચીજ છે તમારે. આપણે અત્યારે શું છે, આપણે શરીરના સંદર્ભમાં સમજ્યા કે ચાલો આ શરીર મૃત્યુ પામશે, બીજું શરીરમાં એ આત્મા પ્રવેશે તમારે. તો હવે આત્માની સાઈડથી આપણે જોઈએ, આત્મા માટે આ કઈ યાત્રા છે તમારે, આત્મા માટે આ કેવી રીતે થાય છે તમારે. તો એના માટે ભગવાન આપણને સરસ મજાનું એક્ઝામ્પલ આપીને કહે છે, જેમ આપણે આપણા શરીરના કપડા બદલતા હોઈએ છીએ, તો આત્મા પણ એના શરીરના કપડા બદલે છે તમારે. એ પણ અલગ અલગ વસ્ત્રો ધારણ કરે છે. એટલે આ કે આ દેહધારી વસ્ત્ર એટલે કે આ શરીર રૂપી એક આપણે કે ને કે ખોડિયું છે. આપણે બાળકને જેમ આપણે ખોડિયામાં આપણે એનું ખોડિયું કેમ ચેન્જ કરીએ, માની લો ખોડિયુંમાં બહુ એને પોટી પોસા બધું કરેલું હોય, ખોડિયું આપણે ચેન્જ કરીને બીજું કરીએ ને તમારે. એવી રીતે આત્મા પણ શું છે, આ ખોડિયું અથવા તો આ વસ્ત્ર ચેન્જ કરી રાખે છે. જેવા આપણા કર્મ હોય, જેવી ઈચ્છા હોય, જેવા ગુણોનો પ્રભાવ હોય, જેવા આપણા બધા એ રીતે સ્થિતિ હોય, એ પ્રમાણે આપણને ભગવાન અલગ અલગ એ આત્માને અલગ અલગ ખોડિયા આપણને આપે છે. આજે બાળક પણ ક્યારેક મોટું થઈ જાય આપણે, તો પછી જયારે ખોડિયું પણ થોડું ઘણું આપણે નાનું મોટું કરતા હોઈએ છીએ ને, જે કે ત્યાં પછી આપણો હેન્ડ છે. શું કે છે પ્રભુજી, કોઈ એમ વિચારે બરોબર કે હવે આત્મા તો મરવાનો નથી, તો ગમે તેમ ફાવે એમ કરવું, એમ ચાલે ના. જો આત્મા મરવાનો નથી બરાબર છે, તારે જે કરવું હશે પણ એ કર્મથી તો તું બંધાઈ જઈશ ને.
એ કર્મથી બંધાઈ જાય તો એ કર્મ પ્રમાણે તારી અંદર રહેલી જે આત્મા છે એ પ્રમાણે આત્માને ભગવાન તને બીજું શરીર આપશે. તે સારા કર્મો કરે તેમ વિચાર્યું હશે કે ચાલો આત્મા તો કોઈ દી મરવાનો જ નથી, હું જેટલા થાય એટલા સારા કર્મો જ કરું તો ભગવાન તને ઓર સારું શરીર આપશે. અથવા તો તને અને પ્રભુજી, જી માતાજી કહે છે, શું કહે છે? હું એમ પૂછું છું કે આપણે આત્મા બધાનો શુદ્ધ છે, આત્મા સરસ છે, તો પછી આપણે જે શરીર જે આપણે છાપાઓમાં બી જોઈએ છે કે લોકો કેવું પાપ કરતા હોય છે, તો એ પાપ કોણ કરાવે છે? આત્મા તો પવિત્ર છે, ઈશ્વર માંથી જ આવ્યું છે આત્મા તો. બરાબર. પણ તો પછી દરેક વ્યક્તિ સારો કેમ નથી? જો દરેક વ્યક્તિ સારું છે નહીં અને રહેવાનું બી નથી તમારે. કારણ કે આનો જવાબ છે ને ભગવાન આપણને આપે છે કે તમારા બે પ્રશ્નો છે. કે પેલો પ્રશ્ન છે કે ભાઈ તમારે એ શું કામ એક ખોટું ખરાબ કામ કરે છે તમારે, તો ખરાબ કામ પણ છે ને એ ત્રિગુણી માયા કરાવે છે તમારે. અને તમારો બીજો પ્રશ્ન શું છે કે ભાઈ તમારે શું કામ બધા સારા નથી અથવા તો શું કામ એ રીતે ખરાબ છે તમારે, તો કે ભાઈ એની ઈચ્છાઓ એવી હોય છે તમારે, એટલા માટે ત્રિગુણી માયાનો એવી રીતે પ્રભાવ પડે છે એના ઉપર, અને એવી રીતે તમોગુણમાં રહીને તમોગુણની અસરથી એવા ખોટા કૃત્યોમાં પોતે પ્રવૃત્ત થાય છે. બરાબર. એટલે કે આ બધાની પાછળનું કારણ જે છે તમારે ત્રિગુણી માયા છે, જે ભગવાન આપણને આ જ અધ્યાયમાં પણ ક્લિયર કરશે, ત્રીજા અધ્યાયમાં પણ ક્લિયર કરશે, અને 13મા અધ્યાયમાં પણ ભગવાન આપણને બહુ સરસ રીતે સમજાવે છે. કે ભગવાન કહે છે કે ભાઈ જે સમજી જાય છે કે ભાઈ આત્મા કશું કરતો નથી કે કશું કરાવતો નથી, એ બધું જે છે આપણે પોતાની ઈચ્છા, આત્માને છે ને ખાલી સ્વતંત્રતા મળેલી છે ઈચ્છા કેળવવાની, અને ઈચ્છા જેવી કેળવે છે એવા પ્રમાણે એના ઉપર ગુણોનો પ્રભાવ થાય છે. અને ત્રિગુણી માયા જેની ઈચ્છા પ્રમાણે બધા કાર્યો કરાવે છે. બસ આત્મા શુદ્ધ ની શુદ્ધ જ છે તમારે. હરે કૃષ્ણ માતાજી, એમાં હરે સિમ્પલ કૃષ્ણ. આપણે જાણીએ જો સરકારે જો બાગ બગીચા બી બનાવ્યા છે અને સરકારે જેલ બનાવી છે, બરોબર? હવે આપણે વિચાર બરાબર. કે આપણે બગીચામાં જવું છે કે આપણે જેલમાં જવું છે? સાચી વાત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને અચ્છા, એ સુમિત્રા. માયાને કંટ્રોલમાં રાખવા માટે ઈશ્વરના શરણે જવાનું. હા, ઈશ્વરના શરણે હા જે ભગવાને માતાજી, એટલે આપણને કેવું સાથ. છે, આ શરીર પ્રાપ્ત કરવું ને એ જ દુઃખનું કારણ છે માતાજી. એટલે કેવું છે, જે લોકોને આ જગતની અંદર, આ જીવનની અંદર દુઃખ નથી, એવું જે માણસ છે ને કે મને બધું ખૂબ સુખ શાંતિ છે, તો એ લોકો ભક્તિ ના કરી શકે માતાજી, બરોબર? જેને સમજાય ને સાચી વાત છે. એનાથી કે આ જગતમાં દુઃખ છે એવું સમજાય ને, એ જ માતાજી ભક્તિ કરી શકે. બાકી બીજા લોકોને કેવું એનો પરિણામ તમે સુખ જ દેખાય છે. હા, એવું એવું એ તો ભલે ને પીડાતા હોય માતાજી, બરોબર? રોજ લાડવા ખાઈને પછી ડાયાબિટીસ થયેલો હોય ને, તો એ એમના વિચારે હા મારે સુખ જ છે એવું વિચારે. સાચી વાત છે. સાચી વાત છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય માતાજી. બોલે. હરે કૃષ્ણ પ્રભુજી, પણ એનો મીન્સ શરીર બધું કઈ બી ગલત કરે, બધું પાપ આપણે કરીએ, પુણ્ય કરીએ, પણ એ તો ભોગવવું તો પછી આપણા શરીરને જ પડે ને, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. જો ભોગવવાના સંદર્ભમાં છે એટલે ને મીન્સ માતાજી એવું આત્મા છે. તો કઈ નથી કરતો, પણ આત્માને હવે નરકમાં જશે તો શરીર થોડી જવાનું છે, આત્મા જ બરાબર છે. જશે ને. જો તો કેમ વાય આત્માને કેમ? જો માતાજી, આત્માને પણ છે ને નથી જવું પડતું તમારે નરકમાં. એના માટે શું છે, આપણું સ્થૂળ શરીર હોય છે, સૂક્ષ્મ શરીર હોય છે, અને પછી આપણે આત્મા હોય છે તમારે. એટલે કે બહારમાં આપણી આ ગ્રોસ બોડી, પછી આપણું સૂક્ષ્મ શરીર એટલે કે મન, બુદ્ધિ અને અહંકાર, અને એના પછી આપણે આપણું દિવ્ય શરીર એટલે કે ચેતના અથવા તો આત્મા. તમારે આ રીતે 3 આપણા બોડીના પાર્ટ છે તમારે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને દિવ્ય શરીર. હવે જયારે આપણું આ સ્થૂળ શરીર જે મૃત્યુ પામે છે ને, એ તો આ 5 મહાભૂતોમાં આપણે ભળી જાય છે તમારે. કોઈ દફનાવે, કોઈ બાળે, કે કોઈ જે કાંઈ પણ કરતો હોય તમારે, વોટ એવર ઇટ ઇઝ. પણ જે સૂક્ષ્મ શરીર જે છે, મન, બુદ્ધિ અને અહંકાર તમારે, ઈ તમારે આપણે કહી શકીએ આગળ જાય છે તમારે. અને ઈ આત્મા જે છે, ત્યારે ઈ મન, બુદ્ધિ અને અહંકારને છે ને કારણ શરીર આપે છે તમારે. અને કારણ શરીર દ્વારા આપણે મન, બુદ્ધિ, અહંકાર જે સાથે ગયા હોય છે તમારે, અને ઈ આત્મા જે લઈ જાય છે તમારી કારણ શરીર છે ને નરક યાત્રામાંથી બધામાંથી પસાર થાય છે. અને કારણ શરીર આ બધું ભોગવે છે તમારે. અને ભોગવ્યા પછી ફરી પાછા જે પ્રમાણે કર્મો હોય અને જેટલું હજી ભોગવવાનું બાકી હોય, અથવા તો જે આપણે અતૃપ્ત ઈચ્છા રહેલી હોય, ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભગવાન પાછું એ આપણને કારણ શરીર કાઢી અને મન, બુદ્ધિ, અહંકારની સાથે આપણને એક નવા પ્રકારનું પાછું ભૌતિક શરીર આપે છે, જે ભગવાન આપણને 13મા અધ્યાયમાં બતાવે છે. મન, બુદ્ધિ, અહંકાર તો એના ઈ જ રહેવાના છે. આત્મા પણ માની લો એનો ઈ જ રહેવાનો છે. પણ હવે માની લો અત્યારે મનુષ્ય શરીરમાંથી આવતું શરીર આપણને શેનું મળવાનું છે? તો કે હાથીનું. તો કે હાથીના 5 મહાભૂતો દ્વારા આપણને એવું પ્રકારનું વસ્ત્ર આપી દે છે ને, એ પ્રમાણે આપણે આપણી ઈચ્છાને પૂર્તિ કરીએ છીએ. અને જે પાપ ભોગવવાના તે આપણે નરકમાં થોડા ઘણા ભોગવી લીધા.
અને હાથીના જીવન પ્રાપ્ત કરીને આપણી ઈચ્છાની પૂર્તિ કરી અને હવે પછી પાછી આપણી આત્માની ગતિ જે છે ભગવાન નિર્ધારિત કરે છે કે હવે આત્મા શુદ્ધ થઈ છે કે કેવી રીતે છે, હવે આની ગતિ ક્યાં થવી જોઈએ તમારે. એટલે આત્મા કોઈ દી કઈ ભોગવતો નથી. આત્મા તો એક આપણે કહી શકીએ કે જ્યાં આપણને શરીર જાય છે, કારણ શરીર કયો કે ભૌતિક શરીર કયો, એ આત્મા એની પાછળ 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 જ આવે છે તમારે. સમજ્યા માતાજી? હા પ્રભુજી, થેન્ક યુ. ઓકે, સરસ પ્રશ્ન હતો, બહુ ડીપ પ્રશ્ન હતો આમ કહી શકીએ આપણે. અને હજી માતાજી તમે બનેલા રહ્યો લેવલ 2 માં, કદાચ તમે પહેલી વાર જ છો તેજલ માતાજી. આપણે હજી 13મો અધ્યાય ને બધું જયારે ડિસ્કસ કરશું ને એમાં આ ચીજ ભગવાન બહુ સરસ રીતે ક્લિયર કરેલી છે આપણને, કે મરતી સમય પણ છે ને આપણે બધું આપણે પોતે એને જોઈ શકીએ છીએ. તમારે આપણી આત્મા કેવી રીતે શરીરમાંથી નીકળે છે ને કેવી રીતે થાય છે, એ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે ને આ બધું ચીજ દેખાય છે તમારે. અને જે અજ્ઞાનીઓ છે ને કાંઈ નથી દેખાતું. જી આશા માતાજી, શું કહો છો? આપણો સંદેશ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મને હાલ મનમાં એક સવાલ આવ્યો. દરેક મનુષ્યની આત્મા એક જ હોય છે ને? હા, દરેક હા. મનુષ્યની આત્મા એક સરખી હોય છે. એક જ હોય છે એનો મતલબ એમ કે એટલે કે બધી એક સરખી જ હોય છે તમારે. ખાલી મનુષ્યની નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓની પણ આત્મા એક સરખી જ હોય છે તમારે. એ હજી આગળના શ્લોકમાં બી હું તમને કહીશ, જે આવશે તમારે. ઓકે. ઓકે, તો હવે આ રીતે ભગવાન આપણે આપણા હિસાબે જોયું તો આત્માના દ્રષ્ટિએ જોઈએ તો આત્મા જે બધા શરીરો બદલાવે છે એ આ સરસ મજાની એક્ઝામ્પલ આપીને વસ્ત્રો બદલવાની પ્રક્રિયા દ્વારા ભગવાન બતાવે છે કે ભાઈ જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ એવી રીતે આત્મા પણ આ બધા નવા નવા ખોળિયા અથવા તો નવા નવા શરીર ધારણ કરે છે. પછી એ ભગવાન આપણને 23મા શ્લોકમાં કહે છે કે આત્માને ક્યારે કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, તેને અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીનો કરી શકાતો નથી અને પવનથી સૂકી શકાતો નથી. ટાઈમ થઈ ગયો છે પણ મેં તમને બધાને કીધું હતું ને કે પ્લીઝ મારી સાથે બનેલા રહેજો. હજી આપણે લગભગ 15 શ્લોક કવર કરવાના છે, તો 15-20 મિનિટ તો હજી હું લઈશ તમારે એટલા માટે. આશા રાખું છું બધા બનેલા રહેશો. આજે પાછો ભગવતમનો ક્લાસ બી નથી તમારે. આજે રજા બી હશે પ્રભુજી ખરેખર. હા, ઓકે. તો અહીંયા જે ભગવાન બતાવે છે એ અર્જુન એટલા માટે બતાવે છે કે અર્જુન જયારે યુદ્ધ ભૂમિમાં હતો અને એની પાસે એવી બધી શસ્ત્ર વિદ્યાઓ હતી કે એવા શસ્ત્રો ચલાવે કે ભાઈ આત્મા બળીને ખાક થઈ જાય તમારે, કે ભાઈ ચાલો એને અગ્નિ અસ્ત્ર જલાવ્યું અને અગ્નિમાં એનું આખું શરીર બળીને ભસ્મ થઈ ગયું, તો એનો આત્મા બી બળીને ભસ્મ થઈ જશે? તો કે ના. એની પાસે એવા શસ્ત્ર હતા કે ભાઈ સામેવાળાના શરીરને આર પાર કરીને વહી જાય, એના શરીરના 2 ટુકડા થઈ જાય તમારે, તો શું આત્મા પરના ટુકડા થઈ જશે? તો કે ના. એવા શસ્ત્રો હતા કે પછી પાણીથી ભીંજવી નાખે તમારે ને આખું પલળી જાય ને પીગળી જાય એનું શરીર તમારે, તો શું આત્મા બી પીગળી જશે? તો કે ના. એવું શસ્ત્ર ચલાવે કે ભાઈ આખા શરીર સાથે તમારો ક્યાંનો ક્યાં ઉપર ઉડી જાય, તમારે દેખાય જ નહીં. એટલે કે શું આત્મા બી ઉપર ઉડી ગયો તમારે? તો ભગવાન ઈ જ કહે છે કે ના, એને કોઈ શસ્ત્રથી કાપી નહીં શકાય, પાણીથી ભીંજવી નહીં શકાય, પવનથી ઉડાડી બી નહીં શકાય, કે સૂકવી નહીં શકાય અને અગ્નિથી બાળી બી નહીં શકાય તારે. હવે પછી ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે અને આમાં જે છે ને તમારે જમણા આશા માટે જે આપણને પ્રશ્ન પૂછ્યો ને એક સરખી આત્મા કે એક જ આત્મા છે, એનો જવાબ છે ને આ શ્લોકમાં આપણને મળે છે. તો ભગવાન કહે છે કે આ વ્યક્તિગત આત્મા, આ વ્યક્તિગત આત્માનો એટલો મતલબ શું? તો કે ભાઈ જેટલા જીવિત પ્રાણી છે, જે હલનચલન વાળા છે પ્રાણી, અથવા તો જે સ્થાવર છે, જેમ કે વૃક્ષોમાં પણ એ પણ આપણે એક જાતનું ઉગે તો છે તમારે લિવિંગ છે, એટલે કે જીવ તત્વ છે એમાં. વગર જો જીવ તત્વ ન હોય તો વૃક્ષો પણ ઉગે નહીં તમારે, ફૂલો પણ ઉગે નહીં તમારે, એટલે એમાં પણ આત્મા રહેલી છે. અને જે બાકી બધા જે પ્રાણીઓ છે એ બધામાં પણ આત્મા રહેલી છે. અને જેમ અહીંયા ભગવાન કહે છે ને વ્યક્તિગત એટલે કે શું? બધાને પોતપોતાની પર્સનલ, બધામાં અલગ અલગ આત્મા છે તમારે. અલગ અલગ નો મતલબ એમ નહીં કે ઓલાનો ટ્રાયંગલ શેપ છે, આનો સ્ક્વેર શેપ છે, આનો ગોળ શેપ છે, એમ નહીં. પણ અલગ અલગ આત્મા એટલે કે બધામાં એક સરખી એક આત્મા બધામાં રહેલી છે. એ રીતે વ્યક્તિગત આત્મા છે તમારે. આજે જેમ કે માની લો આઈફોન હોય તમારે, આઈફોન અત્યારે જે કઈ પણ લેટેસ્ટ મોડેલ કાઢ્યું હોય તમારે, હવે આઈફોન માની લો એના 50 લાખ આઈફોન વેચાઈ ગયા, એટલે કે 50 લાખ વ્યક્તિઓ પાસે આઈફોન છે તમારે, તો એ બધા પાસે પોતપોતાનું વ્યક્તિગત આઈફોન છે ને. બસ એવી રીતે પણ આઈફોન એ બધા સરખા જ છે તમારે, પણ બધા પાસે અલગ અલગ છે તમારે. એવી જ રીતે ભગવાનને આ જે આત્માઓ જે છે એવી અગણિત આત્માઓ છે તમારે. આ તો આપણે દાખલા માટે 50 લાખ આઈફોન નો એક્ઝામ્પલ લીધો તમારે, પણ આત્મા તો ભગવાનને અગણિત આત્મા છે. અને બધા પાસે છે આત્માની વ્યક્તિગત આત્મા, એટલે પોતપોતાની પર્સનલ મોબાઈલની જેમ પોતપોતાની પર્સનલ આત્મા છે તમારે.
હવે પછી ભગવાન કહે છે કે આ વ્યક્તિગત આત્મા એટલે કે બધાની ઇન્ડિવિજ્યુઅલ આત્મા અખંડ. અખંડ એટલે કે શું? ટુકડા ન કરી શકાય એના. એટલે કે તમે કોઈ પણ ચીજે એ આત્માને વિભાજિત ન કરી શકો, તમે એને ડિવાઈડ ન કરી શકો. પછી તથા અદ્રાવ્ય. અદ્રાવ્ય એટલે કે શું? મેલ્ટિંગ પોઈન્ટ જેવું તમારે. આજે જેમ કે માની લો શસ્ત્રથી એને કાપી ન શકાય, અગ્નિથી બાળી ન શકાય, પછી એને આપણે ભીંજવી ન શકાય કે સૂકવી ન શકાય, બરાબર છે. તો કોઈ એમ કે ને કે ભાઈ ચાલો આત્મા છે હું એના શરીરમાંથી જયારે આત્મા નીકળે છે આત્માને કાઢીને એ જગ્યાએ રાખી મૂકું, પ્રિઝર્વ કરી લો. આજે બ્લડ બેંકમાં જેમ આપણે પ્રિઝર્વ કરીને રાખીએ છીએ, જરૂર પડે ત્યારે લોહીનો બાટલો આપણે ચડાવી દઈએ છીએ. તો આમાં અદ્રાવ્યનો મતલબ એટલે કે ભાઈ આપણે એને નથી મેલ્ટિંગ પોઈન્ટ એનો કે નથી કોઈ એનો ફ્રીઝિંગ પોઈન્ટ. તમારે તમે એને કોઈ પ્રિઝર્વ કરીને નથી રાખી શકતા, તમે એને કોઈ સંગ્રહ કરીને નથી રાખી શકતા આત્મા અદ્રાવ્ય. અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો, એ આપણે આગળ જોઈ લીધું. તે ચિરસ્થાયી એટલે કે ભાઈ એવર લાસ્ટિંગ છે તમારે. સર્વત્ર વિદ્યમાન. સર્વત્ર વિદ્યમાન એટલે કે શું? જે જીવિત તત્વો છે બધામાં આત્મા રહેલો છે. અને અવિકારી. અવિકારીનો મતલબ પણ આપણે આગલા શ્લોકમાં સમજી ગયા. અને હવે સ્થિર. સ્થિર એટલે કે શું? તો કે સ્ટેબલ તમારે. હવે જેમ કે આજે આપણું શરીર હોય, જેમ કે ભગવાને કીધું ને કે બાળક અથવા શિશુ અવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આત્મા નિરંતર પસાર અથવા તો યાત્રા કરે છે. તો હવે કોઈ કહે કે ભાઈ ચાલો નાનું બાળક હતો ને ત્યારે એની આત્મા હૃદયમાં હતી, હવે મોટો થયો બુદ્ધિમાન થઈ ગયો ને એટલે હવે એની આત્મા મગજમાં આવી ગઈ. હવે પાછો વૃદ્ધાવસ્થા આવી ને એટલે હવે એના હાથ પગ ને બધું કઈ ચાલતું નથી ને, તો આત્મા પાછો એનો મનમાં વયો ગયો છે તમારે. એટલે એવું કઈ નથી. આત્માની એક જ સ્થિર જગ્યા હોય છે, હૃદયમાં સ્થિર થયેલો હોય છે તમારે. અને સદા એક સમાન રહેનારો. હવે આ એક સમાનનો મતલબ જે મેં આશા માતાજીએ પૂછ્યું ને એ જ આવી ગયો કે ભાઈ બધામાં જે વ્યક્તિગત આત્મા છે એ એક સમાન છે તમારે, એમાં કોઈ ફરક નથી તમારે. આમ મનુષ્યની આત્મા, વૃક્ષોની આત્મા, પ્રાણીઓની આત્મા, પક્ષીઓની આત્મા, બધાની પોતપોતાની વ્યક્તિગત આત્મા છે, પણ એ બધા એક સમાન છે તમારે. કોઈ ફરક નથી. નથી કલરમાં ફરક, નથી શેપમાં ફરક, કે નથી કોઈ શુદ્ધતામાં ફરક, કે કાંઈ ફરક નથી તમારે. ક્લિયર માતાજી? આશા માતાજી? આશા માતાજી નો જ હતો ને આ પ્રશ્ન? હા હા ક્લિયર થઈ ગયું બાપુજી, બસ થઈ કહું ગયું ને ક્લિયર. 30 લક્ષણો બતાવે છે ભગવાન આપણને આ 16 થી લઈને 30મા શ્લોકમાં. જે કે ત્યાં પ્રભુજી આપનો એન્ડેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આત્મા તો હૃદયમાં છે, એવી રીતે કેવી રીતે? એટલે ઘટનાઓ પણ ઘટી છે ઇતિહાસની અંદર કે આપણા જે યોદ્ધાઓ ખરા ને, જે શૂરવીરો, એ પોતાના મસ્તક કપાઈ ગયા છતાં પણ કેટલાય કલાક સુધી લડ્યા છે, બરોબર? હા, એટલા એ એના પણ છે. દાખલા છે. હરે છે કૃષ્ણ. બરાબર. હવે પછી 25મા શ્લોકમાં કહે છે કે એ સુવિદિત છે કે આ બધું જ્ઞાન છે કે આત્મા અદ્રશ્ય છે. હવે આટલા બધા કેરેક્ટરિસ્ટિક છે, આટલી પાવરફુલ આત્મા છે, તેમ છતાં પણ એ અદ્રશ્ય છે, આપણને દેખાતી નથી. શું કામે નહીં? કારણ કે આપણી આ નરી આંખો જે ભૌતિક આંખો છે, અને આત્મા જે છે એ દિવ્ય છે તમારે. તો આ ભૌતિક આંખે તમે દિવ્ય ચીજ જોઈ જ ન શકો, એ અદ્રશ્ય જ છે તમારે, અચિંત્ય છે. ગમે તેટલું તમે એના વિશે જ્ઞાન મેળવવાની કોશિશ કરો, એ જ્ઞાન સંપૂર્ણ પૂરું તમારું થવાનું જ નથી. તથા અપરિવર્તનશીલ છે. અપરિવર્તનશીલ એટલે શું? ચેન્જિંગ. એટલે કે ચેન્જ નથી થતી. માની લો એને વસ્ત્રો બદલા, શરીરો બદલા, તો શું આત્મા ચેન્જ થઈ ગઈ તમારે? અત્યારે મનુષ્ય શરીરની આત્મા, એ જ આત્માને માની લો આવતા જન્મમાં હાથીનું કે કાગડાનું કે કોઈ વાઘ કે સિંહનું શરીર મેળવ્યું તો એ આત્મા ચેન્જ થઈ જશે? તો કે નહીં, ચેન્જ નહીં થાય તમારે. એ તો એક સમાન જ છે તમારે. અને આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. એટલે કે આ બધું જયારે તને જ્ઞાન થઈ જાય તો પછી શરીર માટે શેનો શોખ તારે? શરીર તો કાંઈ નથી ભાઈ તારે. 5 મહાભૂતોનું બનેલું છે ને એમાં જ મળી જવાનું છે. એટલા માટે 26મા શ્લોકમાં કહે છે મહાભાવું, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. એટલે કે આટલું બધું જ્ઞાન તને થઈ ગયું હોય, આટલું બધું તે વિદિત પ્રાપ્ત કરી લીધું હોય, તેમ છતાં પણ જો હજી તું સમજતો હો કે ભાઈ એ જન્મે છે અને મૃત્યુ પામે છે, તો પણ શેનો શોક કરવાનો? એટલે કે ભગવાને આ જે બતાવવા માંગે છે કે આપણે દાખલા રૂપે લઈએ. આપણે જેમ નાનું બાળક હોય, બહુ રમકડાથી રમતું હોય, રમકડામાં એને બહુ પોતાનો પ્રેમ લાગેલો હોય, અને અચાનક એક દિવસ રમતા રમતા રમકડું તૂટી જાય તમારે, હવે એ રમકડાથી રમી ન શકે તમારે, તો પછી એને કેટલું દુઃખ થાય, કેટલો રોવા માંડે તમારે. જ્યાં સુધી એના પિતાશ્રી ઘરે ન આવે, મમ્મી મનાવીને થાકી જાય, પણ પિતાશ્રી જ્યાં સુધી ઘરે ન આવે ને એને ન કે કાંઈ વાંધો નહીં બેટા, તો નવું રમકડું લઈ દઈશ તારે, એના માટે શોક કરવાની જરૂર નથી. એ ન સમજાવે ત્યાં સુધી, અથવા તો બીજું નવું રમકડું ન આવે ત્યાં સુધી બાળક રડતું જ રહે ને. તો એવી જ રીતે ભગવાન પણ એ અર્જુનને એવી જ રીતે સમજાવવા માંગે છે કે તને આ બધું સમજાવી તો દીધું, પણ હજી જો તું એમ માનતો હો કે ભાઈ આત્મા મરે છે અને જન્મે છે, તો પણ તારે શું કામ લડવાનું? કારણ કે પાછું નવો તો જન્મ થવાનો જ છે તારે. અને એ ચીજ ભગવાન પછી આપણને આગળના શ્લોકમાં કહે છે
કે જેનો જન્મ છે લીધો છે તેનું મરણ નિશ્ચિત છે. એટલે કે ભાઈ એ રમકડું હતું તારે, એ રમકડું તૂટી ગયું, પાછું બીજું નવું રમકડું આવશે. એટલે કે ભાઈ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને તેનો પુનઃજન્મ પણ નિશ્ચિત છે. એટલે ફરીથી પાછો એનો પુનઃજન્મ એટલે કે નવા શરીરના રૂપમાં થવાનો છે, નવું રમકડું આવવાનું જ છે તારે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. એટલે કે તારો સ્વધર્મ તું અત્યારે જ્યાં સુધી શરીર છે એને તું નિવારી નહીં શકે, એટલા માટે તારે યુદ્ધ કરવું જરૂરી છે અને તારું કર્તવ્ય કર્મ તારે કરવું માટે તું બાધ્ય છે તમારે. હવે પછી ભગવાન 28મા શ્લોકમાં કહે છે, બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે અને મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે, તો પછી શોક કરવાની શી જરૂર છે? આ જે ભગવાન એ બતાવે છે હજી ઓર આગળની અવસ્થા બતાવે છે તમારે. એટલે કે આ જેમ ભગવાન ઓલો 11મા શ્લોકમાં જેમ કીધું ને કે એવું નહોતું કે આ બધા રાજાઓ પેલા નહોતા અને ભવિષ્યમાં પણ ન હોય. ઈ શ્લોક અને આ શ્લોકને તમે કનેક્ટ કરશો ને તો તમને ઘણી બધી ચીજ સમજાઈ જશે તમારે. ભગવદ્ ગીતામાં એવું નથી કે આપણે બધા ઘણા શ્લોકો બધા સિક્વન્સમાં એમાં ચાલે છે ને એ સિક્વન્સમાં જ આપણે સમજવાની કોશિશ કરીએ તો સમજાઈએ. ઘણા બધા શ્લોકોને બધું એવું છે કે ના કનેક્ટિંગ શ્લોકોની સાથે જો આપણે સમજવાની કોશિશ કરીએ ને તો બહુ સરસ રીતે સમજાય આપણને. એક સરસ મજાની આપણા બધા પ્રશ્નોની એક ચેન રૂપી આપણને સાંકળ રૂપિયાનો જવાબ મળી જાય આપણને. બાકી જો એક એક સમજવાની આપણે કોશિશ કરીએ તો ઘણા આપણે ઓર ઉલઝીવી જઈએ તમારે. તો એ 11મો શ્લોકમાં અને 28મો શ્લોક તમે કમ્પેર કરો અને પછી તમે જુઓ. કારણ કે ભગવાને શું કીધું, આ બધા રાજાઓ ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં પણ હશે. તો એ કેવી રીતે હશે તમારે? તો અહીંયા કે છે કે ભાઈ આરંભે અવ્યક્ત હતા. એટલે કે ભાઈ આજે હવે આને સમજવાની કોશિશ કરીએ, જેમ કે ભગવાન કારણોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ અને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે વિસ્તૃત થયેલા છે. તો જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે ભગવાન પેલા કારણોદક્ષાય વિષ્ણુ તરીકે આ કારણોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન શ્વાસ લે છે, અથવા તો ભગવાનના છિદ્રોમાંથી બધા બ્રહ્માંડનો ઉત્પન્ન થાય છે. અને એ બધા બ્રહ્માંડમાં પછી ભગવાન પોતાને ઓર ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરાવે છે. અને એમાંથી પછી બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી પછી સૃષ્ટિનું સર્જન કરે છે અને સૃષ્ટિના સર્જન થયા પછી બધા જીવો ઉત્પન્ન થાય છે અને બધા જીવોમાં પછી પાછા ભગવાન આપણે શિરોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરે છે. તો આ બધું જે આખું જે સૃષ્ટિનું સર્જન થયું, એટલે કે જે બધી આત્માઓ હતી જે બ્રહ્માજીએ પ્રગટ કરી તમારી, એ પહેલા તો અવ્યક્ત હતી ને. એટલા માટે ભગવાન કહે છે કે જીવો આરંભે અવ્યક્ત હોય છે અને મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે. તો મધ્યાવસ્થા કઈ થઈ કે ભાઈ કારણોદક્ષાયમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી પછી જીવો અને જીવોમાંથી ફરીથી પાછા ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન બધા બ્રહ્માંડમાં અથવા ગ્રહોમાં પ્રવેશ્યા તમારે. તો એ મધ્યાવસ્થા થઈ તમારે. હવે એ મધ્યાવસ્થા થયા પછી ફરીથી પાછા અવ્યક્ત થઈ જાય. એટલે કે ભાઈ માની લો હવે બ્રહ્માજીનું જે આખું સૃષ્ટિ બનાવેલી છે એનો પણ નાશ થવાનો છે. તો એ જયારે નાશ થાય તો ત્યારે પાછા બધા જીવો ક્યાં જાય? તો કે એ જ પાછી રિવર્સમાં સિક્વન્સ ચાલે તમારે. એટલે કે ફરીથી પાછા બધા જીવો જે છે એ તમારે ભગવાન શ્રી કૃષ્ણના કારણોદક્ષાય વિષ્ણુમાં તમારે સમાઈ જાય તમારે. અને કારણોદક્ષાય વિષ્ણુમાંથી તમારે બધું પાછું સર્જનનું સર્કલ ચાલે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે આરંભે એટલે કે સૃષ્ટિના શરૂઆતમાં બધા અવ્યક્ત હતા, કોઈ દેખાય નહીં. કારણ કે ભગવાનમાં કારણોદક્ષાયમાં બધા સુષુપ્ત અવસ્થામાં રહેલા હતા. જી આશા માતાજી, શું કહો છો? આપનો હેન્ડ છે. પ્રભુજી ફરીથી એકવાર સમજાવો ને યાર, ફરીથી એકવાર ફરીથી. અચ્છા, ઓકે, ચાલો. ટાઈમ થઈ ગયો છે પણ ઓકે, મારા ખ્યાલથી આજે આપણે 30 શ્લોક સુધી જ રાખશું, 37 કવર નહીં થાય. તો જો આરંભે એટલે કે સૌથી પહેલા સૃષ્ટિનું સર્જન થાય છે. તો કેવી રીતે સૃષ્ટિનું સર્જન થાય છે? તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણમાંથી કારણોદક્ષાય વિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ ક્ષીર સાગરમાં સૂતા છે તમારે. હવે એ જે શ્વાસ પ્રસરણની ક્રિયા કરે તમારે અને એમના જે છિદ્રોમાંથી બધા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે ગોળાના રૂપે આપણે. અને એ બ્રહ્માંડો જે ઉત્પન્ન થાય છે એમાંથી પછી ભગવાન પોતે પોતાની જાતને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પોતાને એક્સપાન્ડ કરે છે અને બધા ગ્રહોમાં પોતે પ્રવેશ કરે છે. અને પ્રવેશ કર્યા પછી એમની નાભિકામાંથી બ્રહ્માજીને પોતે ઉત્પન્ન કરે છે અને બ્રહ્માજીને કહે છે કે હવે તમે બધા જીવો ઉત્પન્ન કરો. એટલે કે બ્રહ્માજી પછી બધા જીવોને ઉત્પન્ન કરે છે અને એ જે બધા જીવો ઉત્પન્ન થાય છે અને એ જીવોમાં ફરીથી પાછા ગર્ભોદક્ષાય વિષ્ણુ પોતાને એક્સપાન્ડ કરીને શિરોદક્ષાય વિષ્ણુ તરીકે બધાના હૃદયમાં પ્રવેશે છે. ઇન્ડિવિજ્યુઅલ આત્મા તરીકે અને પરમાત્મા તરીકે બંનેનો વાસ રહેલો છે તમારે. એટલે કે જયારે સૃષ્ટિનું સર્જન થાય છે એની પહેલા જે મેં ભગવાન કહે છે કે બધા જીવો આરંભે એટલે કે સૃષ્ટિના સર્જન પહેલા અવ્યક્ત જ હતા ને. તો આ જે બધા જે જીવો જે પ્રગટ થયા એ શેમાંથી પ્રગટ થયા તમારે?
તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના કારણો દર્શાય વિષ્ણુમાં જયારે સૃષ્ટિનો વિનાશ થઈ જાય છે ત્યારે બધા જીવો એમાં સમાઈ જાય છે, એટલે કે અવ્યક્ત રૂપમાં હોય છે તમારે. અને જયારે મધ્યાવસ્થામાં, એટલે મધ્યાવસ્થા કઈ થઈ, જયારે બ્રહ્માજીનું પ્રગટ થઈ ગયું અને બ્રહ્માજી બધા જીવોને પ્રગટ કર્યા, એ મધ્યાવસ્થા થઈ ગઈ. એટલે કે ભગવાને બ્રહ્માજીને કીધું તું હવે બધા જીવોને પ્રગટ કર, હાલે હું તને બધા જીવો તને આપું છું, અને બધા જીવો તારે પ્રગટ થઈ ગયા, એટલે એ મધ્યાવસ્થા થઈ ગઈ. અને હવે પછી જયારે બ્રહ્માજીનું પણ આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયું ત્યારે બ્રહ્માજી પછી શું કરે, તમારે એનું આયુષ્ય તો કમ્પ્લીટ થઈ ગયું, હવે કોણ જાળવણી ને બધું કરે, એટલે બધા જીવો પાછા આપણે કારણો દર્શાય વિષ્ણુને પાછા સુપ્રત કરી દે. એટલે ભગવાન ત્યારે શું કરે, બધા જીવોને પોતાની અંદર સમાવી દે, એટલે કે પાછા ફરીથી અવ્યક્ત થઈ જાય તમારે, અને ફરીથી પાછા ભગવાનની સૃષ્ટિનું સર્જનનું કાર્ય શરૂ કરે તમારે. એટલા માટે ભગવાન અહીંયા જીવો એટલે કે આત્માના માટે કહે છે આપણે. અને જે પ્રમાણે જેની ઈચ્છા હોય, ગુણો હોય, કર્મો હોય, એ પ્રમાણે ભગવાન બધાને પાછા અલગ અલગ શરીરો આપે, સોંપી દે તમારે. સમજાણું આશા માતાજી? હા સમજાઈ ગયું પ્રભુજી. Okay, પેલા ચાલો. કૃષ્ણમાંથી કાળોદક સાહેબ બ્રહ્માનો જન્મ થાય છે, બ્રહ્માનું પછી આયુષ્ય પૂરું થાય છે, તે પાછું ફરીથી કાળોદક સાહેબ એ રીતના સમજાઈ બસ ગયું. એકદમ સરસ, શોર્ટમાં બસ. માતાજી સરસ જોડાયેલા રહેજો મજાનું. ભક્તિ સાથે આગળ Okay. બધું ડિટેલમાં આવશે માતાજી. બરોબર ને? ઓકે શાસ્ત્રોના ઓકે. reference સાથે આપણે પેલું ગોલોક ચાર્ટ આપણે જોઈએ છે ને, એ પ્રમાણે બધું હોય હા છે. તો એ પ્રમાણે ધીમે ધીમે સમજાશે, થોડું પ્રતીક્ષા કરજો, કેમ કે થોડું ગૂઢ રહસ્ય છે બધું. હરે કૃષ્ણ. ઓકે, તો હવે 29મા શ્લોકમાં કહે છે, સુરેશ પ્રભુજીએ લિંક મૂકેલી છે બીજી વાર બી, જો કોઈને એટેન્ડન્સ મિસ થઈ ગયું હોય તો ભરી દેજો. કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, હો આત્મા આટલી બધી પાવરફુલ છે, આટલા બધા એના ગુણો છે બધું, કોઈ તેને આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે, એનું વર્ણન પણ આવી રીતે કરે છે તમારે, અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે. જ્યારે બીજા તેના વિશે, બીજા એટલે કોણ, જેને આત્મજ્ઞાન નથી, કોઈ સાંભળવા તૈયાર નથી ને કઈ માનવા બી તૈયાર નથી તમારે, એના માટે કહે છે કે તેના વિશે સાંભળ્યા પછી તેને લેશ માત્ર સમજી શકતા નથી. આજે જે લોકો આમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ન ધરાવતા હોય ને, એને તમે આત્મજ્ઞાન આપો ને, કોઈ દી માનશે જ નહીં તમારે, એને કોઈ દી વિશ્વાસ જ નહીં દેશે. એમ જ કહેશે આ બધી તો ખોટી વાતો છે, આત્મા કઈ છે નહીં. શરીર જયારે એકવાર નાશ પામે પછી એનું કઈ અસ્તિત્વ જ નથી, તો આ બધું આત્મા શું છે તમારે, એ કઈ માનવા જ નહીં તમારે રેડી થાય. હવે પછી 30મા શ્લોકમાં કહે છે, જી આશા માતાજી આપનો એન્ડ છે, શું કહે છે? ના પહેલાનો કરેલો છે પ્રભુજી, અચ્છા પહેલાનો અચ્છા, કરેલો છે. હરે ઓકે કૃષ્ણ. પ્રભુજી મારો હતો પ્રભુજી, એટલે કે હા જે આ ઓકે કોઈ વિશ્વાસ નથી કરતા, બરોબર, તો એની મેં આપણે ભૂતકાળની અંદર એવી ઘટનાઓ ઘટી છે. હમણાં જો આ ગયા વર્ષની ઘટના છે કે જે છોકરી અહીં ભૂકંપ વખતે ત્યાં અંજાર બાજુ મીન્સ મૃત્યુ પામી હતી, ટેરેસ તળે દબાઈ. તો અત્યારે મીન્સ સાબરકાંઠાની અંદર એનો અમનો ઇન્ટરવ્યૂ હતો, બરોબર, કલેક્ટરે પણ ઇન્ટરવ્યૂ, એને બધું યાદ છે કે મને આવી રીતે જ્યારે ભૂકંપ થયો હતો ને હું આવી રીતે મરી ગઈ. એના મમ્મી પપ્પા તે વખત ત્યાં હિન્દી બોલતા હતા, અહીંયા આગળ એની મમ્મી પપ્પા જોડે મોબાઈલ નથી, કશું નથી, પણ એ ભાષા પણ બોલી શકે છે અને બધું એક્સપ્રેસ પણ કરી શકે છે, બરોબર. તો આવી એવી ઘણી બધી ઘટનાઓ છે, એના પરથી આપણને ખબર પડે કે પુનર્જન્મ થાય છે, કેમ કે ઘણીવાર આ લોકો પુનર્જન્મમાં નથી માનતા ને, એટલે જ આ મોટી બધી સમસ્યાઓ બધી થાય છે. હરે કૃષ્ણ. સાચી વાત છે, પુનર્જન્મ ભગવાને જ કીધું ને કે ભાઈ જેનો જન્મ છે ને મૃત્યુ છે, મૃત્યુ પાછળ પુનર્જન્મ છે, તો પછી હવે એમાં ડાઉટ કરવા જેવું કઈ છે જ નહીં. પણ તો આજની તારીખમાં ઘણા છે જેવા તમારે નથી માનતા, એટલે તો ભગવાને પણ કહી દીધું કે ભાઈ ઘણા લોકોને આશ્ચર્ય તરીકે જોવે છે, ઘણા લોકો વર્ણન કરે છે, ઘણા લોકો સમજે છે, અને જે લોકો નથી જાણતા એ લોકો કઈ સમજશે બી નહીં તારે. હવે 30મા શ્લોકમાં બધું આ ભગવાન પેલા પ્રશ્નના સંદર્ભમાં અહીંયા જવાબ તરીકે સમરાઇઝ કરે છે. એ પરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન પરમાનન્ટ છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. ભગવાને શરૂઆત ક્યાંથી કરી હતી કે ભાઈ જેના માટે શોક કરવો જોઈએ એ બધું ખોટી રીતે કરી રહ્યો છે, શોક કરવાને લાયક નથી, અને વિદ્વાન માણસો આવા માટે શોક કરતા નથી. તો શોક થી શરૂઆત કરી હતી અને ભગવાને શોકમાં જે આખી ચીજ સમજાવીને અહીંયા કન્ક્લુડ કરી કે ભાઈ તારે આ બધા શરીરો જે નાશ પામશે એના માટે કોઈ શોક કરવાની જરૂર નથી, કારણ કે એની અંદર રહેલો આત્મા જે છે પરમાનન્ટ છે, અને તું કોઈ ગમે તેવો એનો વધ કરી શકશે નહીં. તો અહીંયા આપણે અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ ક્લિયર થાય છે. હવે 31 થી 37મા શ્લોકમાં, એટલે કે 7 શ્લોકમાં આપણે ભગવાન એના બીજા પ્રશ્નનો જવાબ, એટલે કે કોઈ આનંદ નથી, એ આપણને વર્ણવે છે. તો તમે શું કહો છો કે 7 શ્લોક હજી આજે લેવા છે કે હવે આજે વિરામ લેવો છે, કાલે કવર કરશું આપણે? લઈ લો પ્રભુજી, લઈ લો. ઓકે, ચાલો. લઈ લો. 5-10 આજે મિનિટ. રાખો ને, આજે તહેવારનો દિવસ છે તો થોડું બિઝી શેડ્યુલ પણ છે. અચ્છા અચ્છા, કાલે રાખો તો વધારે સારું રહેશે. કાલે તમે ખેંચી લેજો સન્ડે ના. હા ઓકે, ઠીક છે, ચાલો. ટેમ્પલ જવું છે ને પાછું પ્રભુજી, ટેમ્પલમાં હાજરી કાલે હા લઈ જન્મ, લેજો. અચ્છા અચ્છા, ચાલો તો કાલે આપણે મુલતવી હરે રાખીએ.
ઓકે, આપણે વચ્ચે વચ્ચે બધા પ્રશ્નોને પણ લીધા અને બધાના મંતવ્યો બી જાણ્યા ને એટલે થોડોક ટાઈમ લાગી ગયો આપણે, નહીં તો 7 શ્લોક થઈ જાત ખબર. કાંઈ વાંધો નહીં, આપણે કાલે લઈ લઈશું. ઓકે, તો ચાલો આજે આપણે અહીંયા વિરામ રાખીએ. વાંચા કલ્પતરુભયસ્ય કૃપા સિંધુ ભ્યવચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે.